હા અરે હા સાપુતારા કરતાં અત્યારે મહારાષ્ટ્ર બાજુ જઈએ તો હા વાંધો નહીં હું વાત કરી લઉં. હા આ ફરાઈ ગયું હોય ને તો મારી વાત સાંભળો. અરે પેલા મારી વાત સાંભળ. આપણે બોલ મહારાષ્ટ્ર જવું છે કે સાપુતારા? ક્યાંય નથી જવું. શાંતિ જોઈએ છે. જે શાંતિ મળે ને ત્યાં લઈને જાઓ. અરે પણ અહીંયા શાંતિ જ છે ને. આ એસી નહોતું તો એસી મુકાઈ દીધું. હવે તો ઠંડો મગજ હોય જ ને. આ જો તોય મચ્છર આટા મારે છે, એનું કાંઈક કરવું પડશે. જો હા તમારા મમ્મી પપ્પાનું કંઈક કરો હવે. મારા મમ્મી પપ્પાનું કેમ હું છું? હા ક્યારની રાહ જોતી હતી કે તમે તમારા કામમાંથી ફ્રી થાઓ ને તો તમારી સાથે વાત કરું. તમને કહું કે હવે તમારા મમ્મી પપ્પાને છે ને બહુ સાચવ્યા. હવે હું કંટાળી ગઈ છું એમનાથી. મારી વાત સાંભળ. એ આપણા માવતર છે તો હાસવવા તો પડે ને. તો તમે સાચવો ને. મારા પર શું કામ થોપો છો? પણ એમાં વાંધો હું? વાંધો છે હા તમારો બાપો મને 5 મિનિટ હકે બેહવા નથી દેતો. હજુ તો બેઠી હોય ને તે કાંઈક ને કાંઈક ડિમાન્ડ કરશે. કાંઈક ને કાંઈક વસ્તુ મગાવશે. હા પણ જો માણસને જીવવા માટે ખાવાનું જોઈએ એટલે ખાવાનું તો માગે જ ને. ખાવાનું? અરે ખાવાનું 3 વખત હોય દિવસમાં. હા તમારો બાપો અડધી અડધી કલાકે ચા માગે છે. આ ચા બનાવી બનાવીને હવે કંટાળી ગઈ છું. અને પાછી હર વખતે તાજી જ ચા જોઈએ. બનાવીને મૂકી નહીં દેવાની. પણ મારી વાત સાંભળ. આ દેહમાં રહેતા હતા ને આ વાડીનું કામ કરતા ને એટલે એને સાની આદત પડી ગઈ, સમજી તું. તો જાતે બનાવી લેવાય ને. એમની બાયડી પણ છે, એમને કહી દેવું જોઈએ ને. હું કઈ આ ઘરની નોકર છું? પણ મમ્મીને તને ખબર છે ને એને ઈ ક્યાં જાજી ઘણી ઊભાઈ નથી રહી શકતા. એને પગનો દુખાવો છે ને. બધાને જ બધું થાય, મને જ કાંઈ ન થાય. હું તો મશીન રહીને. ના ના તું મશીન નથી પણ મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળો. મને છે ને તમારા મા બાપા ઘરમાં રહી છે ને જે પસંદ નથી. તમારે એનો જે રસ્તો કરો હોય ને કરો. અને તમારા માવતર છે ને તો તમારે એકની ફરજ નથી આવતી. હા તો મારો ભાઈ પણ છે ને, એને કોઈ સાચવે. એને કહું તો આ એની વો અનેરી એ ક્યાં હરખી હાલે છે. મારી વાત સાંભળ. આપણે આ મમ્મી પપ્પાને હાસવવી છે તો આપણા ભાગમાં આમ પૈસા આવ્યા છે ને. નથી જોઈતા આવા પૈસા. મારે શાંતિ જોઈએ છે. હા ખેતરે જમીન છે ને એ મને ખબર છે કે ત્યાં જે પણ આવક આવે છે ને એ બધી આપણને મળે છે. કારણ કે મમ્મી પપ્પા આપણી સાથે રહે છે. પણ આ બધી આવક છે ને તમારે તમારા ભાઈને આપવી હોય ને તો આપી દો. પણ એમને આ ઘરમાંથી કાઢો. પણ એ કરતા હાસવવીની આવક આવે તો સારું ન કહેવાય? કીધું ને મેં, નથી જોઈતી એવી આવક. આ તમે જેટલું કમાવો છો ને એટલું બહુ છે. હમણાંથી તો છૂટી છું. ભલે હું છે ને દેવેનને છે ને ઓફિસે બોલાવી અને વાત કરી. જેમ બને ને એમ વહેલા. અને વાત નથી કરવાની. એને કહી જ દેવાનું છે કે હવેથી મમ્મી પપ્પા તારી પાસે રહેશે. આપણે ઘણાય સાચવ્યા. હવે છે ને આપણી ફરજ પૂરી થઈ ગઈ છે. ઓલો જમીનનો માંથી ઓલા પૈસા આવે એ એના ભાગમાં જશે ને? હા ભલે જાતા. એમાંય ક્યાં બહુ મોટી કરોડોની આવક આવે છે એમાં. વાંધો નહીં, હું એને બોલાવીને વાત કરી. જેમ બને ને એમ વહેલા વાત કરજો. અને એમ પણ હા તમારા મમ્મી પપ્પા અહીંયા રહે છે ને તો આડોશ પાડોશમાં બધા કીધા કરે છે કે કેમ સરખી રીતે નથી રહેતા. હા તમારો બાપો ગામડિયાને કપડાં પહેરીને આટા માર્યા કરે છે. બધા એને જોઈને દાંત કાઢે છે. કપડાં પહેરે તેમાં શું વાંધો છે? એ તો આપણો પહેરવેશ છે. દેહમાં બધા એ જ કપડાં પહેરતા હશે ને. પણ દેશમાં હોય ને તો પહેરાય. અત્યારે તો શહેરમાં છીએ ને તો અત્યારે આવું પહેરવાની શું જરૂર છે? વાંધો નહીં. હું તને કપડાથી વાંધો હોય તો આ મમ્મી મને એમનાથી જ વાંધો છે. એમના કપડાથી નહીં. એ પૂરેપૂરા મને નડે છે. તું નહીં સમજ એમ ને? નહીં સમજુ. તો દેવેનને છે ને ફોન કરીને ઓફિસે બોલાવી લઈ. હા જલ્દી વાત કરજો. ભલે. અને આપણે પછી ફરવા કઈ બાજુ જવું છે કે છે? હા તમારા મમ્મી પપ્પા જાય ને પછી બધે જઈશું. જાઓ પહેલા. ભલે. હવે તો હું કરું કંઈ સમજાતું નથી. હું કહું છું મારી વાત માનો ને તમે. હાલો ને આપણે પાછા ગામડા જતા રહીએ. નથી રહેવું આ શહેરમાં. મારું મન જ નથી લાગતું. હાલો ને મારી વાત માનો. આપણે ગામડે જતા રહ્યું ને તો ત્યાં શાંતિનો રોટલો તો ખાઈ શકીશું. એટલે ગામડે જઈને તારે આ મારી થોડી ઘણી ઇજ્જત છે એ કાઢવી છે ત્યાં. અરે હું ત્યાં કેટલા મોભાથી રહેતો હતો અને હું કેટલા બધાને આખા ગામમાં મારા છોકરાના વખાણ કરતો હતો કે મારા છોકરા એટલે કાન કુંવર જેવા છે. મારો પીળ્યો બોલ ઝીલી લે. અને પછી હવે હું ત્યાં જાઉં
તો આખું ગામ વાતું કરે. ગામને તો એ જ જોતું હોય કે આ આવ્યો નરિયો આવ્યો. જો બહુ વખાણ કરતો હતો ને એના દીકરાના, જો રાખ્યા નહીં હોય, હાંસવા નહીં હોય, એટલે પાછો જોયેલા મૂળાની જેમ આવ્યો. ગામને જે વાત કરવી હોય એ કરે, પણ તમે જુઓ છો ને કે આપણા દીકરાને અહીંયા આપણે રહીએ છીએ એ નથી ગમતું, હા બહુઓને નથી ગમતું, આપણી જોડે કેવું વર્તન કરે છે. એના કરતાં અહીંયા રહેવાની જરૂર જ શું છે? હાલો ગામડે જતા રહીએ, ત્યાં આપણને શાંતિ તો ખરી, આમ ચિંતા તો નહીં કે આ રોજ રોજના મહેણા ટોણા તો ન સાંભળવા પડે. રોજ એકની એક વાત સાંભળવી પડે છે. અને હા શું કહું ને તો આ શહેરમાં આવ્યાને આપણને 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષમાં તો એ ગામડાના લોકોને નહીં ખબર પડી ગઈ હોય કે 5 વર્ષ તો આપણે શહેરમાં રહ્યા અને કોઈ કાંઈ કહેશે નહીં. કોઈની પાસે ક્યાં એવડો સમય છે? હા, તું કહેશો કે આપણે ગામડે વ્યા જવી, પણ આપણે આપણા છે ને પહેલાં પગ હાલતા હતા, હવે આપણે ત્યાં જઈને શું કરીશું? તને હાથ પગ દુખતા હોય, માથું દુખતું હોય, હવે ઉંમર થઈ ગઈ એટલે આપણે ત્યાં એકલા કાંઈ કરી ન એકવી અને હાથે ઢહડા કરવા પડે. પાછું ઓલા આપના ઘરમાં પાછું જવાનું ને જમવા, તો તું કે હાથે તો કાંઈ રાંધી એકવાની નથી, આપના ઘરમાં જવાનું. હવે એ તો તને ખબર છે, આપણે બપોરે આપણે છે ને 7, 8, 10 જણા માણસની પંગજો પડતી હતી અને વાળું ટાઈમે 8, 10 જણા જમવા આવતા આપણી ઘરે. આપણું ઘર જ પહેલાં આપના ઘર હતું અને આપણે બીજાના ઘરે જમવા જવાનું? અરે નહીં હો, એ પહેલાં તો મને ભોમાં જો ખાડો ગાળીને દાટી દે ને એ મંજૂર છે, બાકી હું બીજાની ઘરે જમવા ન જાઉં. પણ મારી વાત તો સાંભળો, મારાથી થાય ને એટલું હું કામે જાતે કરી લઈ, તમારી રસોઈ બનાવી દઈ, જે કરવું હશે થઈ જાય. અને આ નાના મોટા કામ કરીને આપણું ગુજરાન ચલાવી લેવું. પણ અહીંયા નથી મન લાગતું. માનું છું કે ત્યાં તમને ઇજ્જતથી રહ્યા છો, તમને નહીં ગમે. હા લોકોના બોલેલા બોલ તમે નહીં ઝીલી શકો કે નહીં તમારાથી સંભળાય તો મારાથી નહીં, પણ અહીંયા જે જીવન જીવીએ છીએ એના કરતાં તો શાંતિનું જીવન જીવતા આવીશું ત્યાં. તારી વાત તો હાસી છે, પણ હું આ સહન નહીં કરી શકું. અરે આપણા છોકરા તો આપણા છે. ઓલી કાલ સવારે બાયડી આવી, હાલો એ તો પારકી છે, પણ આ છોકરા એ તો આપણા પોતાના છે ને. પણ એ આળા એની બાયડીના થઈ ગયા છે, એ આપણું કાંઈ સાંભળતા નથી અને એની બાયડીઓ કહે ને એમ કરે છે. ધિક્કાર છે આવા છોકરાઓને. તો આની કરતાં તો વાંચી આવતા ને તો સારું હતું. આવું ન બોલો, સમાનો બદલાઈ ગયો છે. પહેલાં માણસને માણસ હાથે પ્રેમ હતો, હવે તો માણસને માણસ ડંખે છે. મા બાપની સેવા કરવી ને એમાં આપણે લોકો સ્વર્ગ સમજતા કે એમાં જ આપણને ભગવાન દેખાતા. અને અત્યારની સંતાનોને મા બાપની સેવા એ બહુ જ લાગે છે. જો આ 5 વર્ષ આપણા હાથ પગ ચાલતા, આપણે કામ કર્યું ત્યાં સુધી કોઈને કાંઈ વાંધો નથી આવ્યો. પણ જેવા આપણે કામ કરતા બંધ થયા એમ જ આપણી હારે દુર્વ્યવહાર કરતા થઈ ગયા. હું નથી ઈચ્છતી કે તમારી કે મારી હારે કાંઈ હજુ ખોટું વર્તન આ લોકો કરે. એના કરતાં આપણે આપણા ગામડે જતા રહીએ ને એ જ સારું છે. અરે આપણે યાર આપણા દીકરા જો ખોટું વર્તન કરશે ને તો આપણે જરીક એવું મન મનાવી લેવું કે આ સારું આપણું લોહી છે ને ગમે એમ તોય, એટલે એમ કરીને આપણે મનાવી લેવું. પણ ત્યાં ઓલા પારકા આપણને મેણા ટોણા મારશે ને તો આપણને એમ થાય કે આની કરતાં તો આપણે મરી કેમ નથી જતા. એની કરતાં તો આ મેણા ટોણા મારી લઈને એ આપણા ગમે એમ તો આપણા દીકરા છે ને એમ કરીને આપણે સહન કરી લેવું. બહુ સરસ, તમે તો વિચારી લીધું કે મેણા ટોણા મારશે ને તો સહન કરી લેવું. પણ સહન થતું હશે તો સહન કરશું ને. ઘણી વાર તો મને એમ થાય છે કે આપણે એના બા બાપુજી સેવી કે એના નોકર સેવી એવું તો આપણી પાસે કામ કરાવે છે એ. અરે અત્યારે તો માવતરને તને તો ખબર છે આપણે તે મારા બા બાપુજીને કેટલા હાસવા છે. અરે કેવો એનો તું પીડ્યો બોલ ઝીલતી હતી અને આ 1% એવું માયલું કાંઈ કરે છે બે એવું હશે આપણા નસીબ. જો આ વાત તે મને કરી પણ બીજા કોઈને નહીં કરતી સમજા, નકર આપણા બાપ દાદાની ફજીતી થાય કે છોકરા જો આવા પાક્યા ને એમ. ચાલો, કોણ જાણે આ સરકાર ક્યાં જઈને અટકશે. મોંઘવારી તો આસમાને પહોંચી છે, એક માણસ સિવાય કાંઈ સસ્તું નથી. એમાં શું વાંચવું મારે? હા તમે છે ને છાપું વાંચતા રહી જશો. હા મારા ઘરનો કકડાટ છે ને આ છાપામાં નહીં હોય. શું થયું પાછું તારા ઘરમાં?
શું હોય? મારા ઘરનો રોજનો એક જ પ્રશ્ન હોય છે. તારા સાસુ સસરા તને હેરાન કરે છે એ જ ને? તો શું? હવે તો મને ગુસ્સો આવે છે. એમ થાય છે કે એ લોકોનું ગળું દબાવી દઉં. શું કામ તારે ગળું દબાવવું જોઈએ? ન પોસાતું હોય ને ન સાથે રહેવાતું હોય તો નોખા થઈ જાઓ. કઈ રીતે નોખા થઈએ? આ તમને ખબર છે એમની ડિમાન્ડો દિવસે ને દિવસે વધતી જાય છે. એક તો પેલા એ ગામડિયાની રીતે રહી છે ને એમાં એમને જોઉં ને તો મને ગુસ્સો આવે છે. એક તો આજુબાજુમાં વાત કરે બધા, અને ઉપરથી 5 મિનિટ પણ મને શોખ નથી લેવા દેતા. અહીંયા કરતા તો ત્યાં ત્યાં હેરાન થઈ ગઈ છું વધારે. પણ દામિની, મેં તો એવું સાંભળ્યું છે કે ગામડાના લોકો તો કેવા સીધા સાદા ને ભોળા હોય. આ તારા જ સાસુ સસરા કેમ આવા છે? હવે મેં પૂછ્યું નથી ને એમને કે તમે કેમ આવા વિલન જેવા છો. ચાલો, તો એક કામ કર ને, નોખા થઈ જાવ ને તમે લોકો. શું નોકા થઈ જઈએ? આ બંને ભાઈઓ તો નોકા થઈ ગયા છે ને. અને એમ પણ હવે એ લોકોનું મારે કાંઈક તો કરવું જ પડશે ને. કારણ કે નોકા થયા ને ત્યારે શરત મૂકી હતી કે ગામડામાં જે ઉપજ આવે છે ને એ લોકો અમે રાખીશું, અને એના બદલામાં મારા સાસુ સસરાને પણ અમારે સાચવવાના છે. પણ તો એક કામ કર ને, તારા દેર ભેગા એ લોકોને મોકલી દે ને, અને ઉપજ જે આવે છે ઉપજમાંથી અડધું અડધું કરી નાખો, એટલે એનો એ હક બને ને, એની એ ફરજ બને ને એને રાખવાની. ફરજ બને છે, પણ અડધી ઉપજ કેવી રીતે? અત્યાર સુધીની બધી ઉપજ અમે રાખી છે, કારણ કે સાસુ સસરાને હું સાચવતી હતી. પણ જો એ લોકો સાચવે તો એ લોકો શું કામ ઉપજ આપે? પણ મારી વાત તો સાંભળ. અત્યાર સુધી ઉપજ તમે લેતા હતા ને તમે એને સાચવતા હતા, તો બસ થઈ ગયું ને. હવે દેરને સાચવવા આપી દે અને અડધી ઉપજ એને આપી દે ને અડધી તમે રાખો તો. મેં તો અશોકને કહી દીધું છે કે તમે છે ને તમારા મા બાપને તમારા ભાઈ ભેગા મોકલી દો, કારણ કે હવે હું નથી સાચવવાની. મારાથી એમના વેતરા નહીં થાય. એ વાત પણ સાચી છે. એક કામ કર ને, આટલી ઉપજ આવે છે, આટલું સારી રીતે રહ્યો છો, એક કામવાળી રાખી લે ને, એટલે એ તારા સાસુ સસરાનું એ બધું કર્યા કરે. મને છે ને એ ઘરમાં રહીને ત્યાં જ વાંધો છે. મારે એ લોકોને ભેગા રાખવા જ નથી. અશોકને ચોખ્ખું કહી દીધું છે મેં કે તમે છે ને તમારા ભાઈ ભેગા મોકલી દો ને, હવે મારાથી નહીં સચવાય. તમારે જે કરવું એને કરો. અને કહેતા હતા કે આજે દેવેનભાઈને મળી લેશે. બરાબર, અશોક કુમારને કહી જ દેજે કે એને એ જ નક્કી કરીને આવે કે તારા સાસુ સસરાને એણે સાચવવાના છે. અને અમારી દેરાણી, તમને શું લાગે છે કે સાચવવા માટે તૈયાર થઈ જશે એમ? એ મારા કરતા મહાવિલન છે. તું અત્યાર સુધી સાચવતી હતી, તો હવે એના ભાગમાં આવે તો એને સાચવવા જ પડે ને. સાચવવા પડે એવું હું સમજુ છું, તમે સમજો છો? એ લોકો નથી સમજતા ને. ના પાડી દીધી તો મારે શું કરવાનું? કેમ શું કરવાનું? એટલે ફરજ પડે છે તો એને સાચવવા જ પડે, હા પાડે કે ના પાડે. જોઈએ હવે જે લખ્યું હશે એને થશે. જો એ લોકો ના પાડી દેશે ને તો હું તો ઘરમાંથી કાઢી મૂકવાની છું. જેમ તારા સાસુ સસરા છે એમ એનાય છે જ ને. તો પછી તું ના નથી પાડતી અત્યાર સુધી, તો એણે ના ન જ પાડવી જોઈએ. એ તું અશોક કુમારને કહેજે કે જો તારી બાયડી ના પાડે ને તો એ કહેજે કે એણે જ રાખવાના છે અને એની જ ફરજમાં આવે છે. પણ આવું મારા કહેવાથી શું થશે? અશોક પણ સામે સમજવા જોઈએ ને. અને અશોક પણ કહી દેશે, પણ ઓલા લોકો ઘરમાં જ નહીં આવવા દે તો? દામિની, તેલ જો તેલની ધાર જો. અત્યારથી તું એ કેમ અનુમાન બાંધી લે છે કે એ નહીં જ સાચવે, અથવા તો એ ના પાડી દેશે, અથવા તો એ વિલન જ છે? જો તો ખરી કે એને ઉપજની લાલસા હશે તો એ સાચવશે ખરા. ક્યાં જવાના છે? જોઈએ હવે એ લોકોના મનમાં શું છે કેમ ખબર. અશોકે વાત કરવાનું કીધું છે. હવે વાત કરીને કંઈક નિવેડો આવે ને તો સારું. એટલા વર્ષોથી મારી સાથે હતા. તું મને એ કહે કે અત્યાર સુધી આ બધી ઉપજ તમારી પાસે આવતી હતી અને ઘર ચાલતું હતું, તો હવે બધી ઉપજ જો ત્યાં જતી રહેશે તો તમારું ઘર કેમ ચાલશે? અશોક કમાય છે ને, એની આવકમાં ચાલી રહેશે. બસ તો સારું કમાય છે ને, હા. તો પછી સોંપી જ દે ને સાસુ સસરાને ઉપજ. તું કાંઈ લેતી નહીં. જો તું ઉપજ લેવાની વાત કરીશ ને એટલે તરત પાછી જવાબદારીની વાત આવશે.
અનેરી હા અનેરી હા બોલો ને શું કંઈ કામ હતું? એક કામ હતું એક શું કરે છે તું? કંઈ નહીં, બસ જો ફ્રી હતી, મોબાઈલ જોતી હતી. બોલો ને શું કામ હતું? વાત એવી હતી કે આપણે કશે ફરવા નથી જવું ને, એટલે ઘણો સમય થઈ ગયો છે. તું ઘરમાં ને ઘરમાં કંટાળી ગઈ છે, તો મને એવું થયું કે ક્યાંક જઈ આવીએ એકાદ દિવસ. ઓ, ક્યાં લઈ જવાનું પ્લાનિંગ છે? તમારે ક્યાં જવું છે? તમારો કોઈ પ્લાનિંગ તો હશે ને? પ્લાનિંગ કર્યો નથી, બસ પ્લાન કરવાનો છે. બીજો એક પ્લાન છે ને એ સેટ થયા માટે. શેના માટે? એટલે હું એમ કહું છું કે આમ એકાદ દિવસનો પ્લાન કરવો પડે ને, તો તને પૂછ્યા વગર મારે કેમ કરવો એમ, એટલે. પણ જે તમારો પ્લાન હોય એ મને કયો તો કંઈક ખબર પડે. આવી રીતના રાઉન્ડ રાઉન્ડ કરીને વાત કરો તો શું ખબર પડે? નહીં નહીં, પ્લાન બનાવ્યો જ નથી. તો તું કે ને ત્યાં જઈએ. બોલ, તારે ક્યાં જવું છે? અત્યારે તો કોઈ મારો વિચાર નથી. નથી?
ના જવું જોઈએ ને આપણે, કેમ આવું કરે છે? સાંભળ, જો આ મોટા ભાઈએ મને ઓફિસે બોલાવ્યો હતો, તો કેવું છે કે ઓફિસમાં મોટા ભાઈને હું બે મળ્યા, ચા પાણી કર્યા, વાતમાંથી વાત નીકળી, તો એણે મને એવું કીધું કે પણ આ મમ્મી પપ્પા છે ને એને હવે ત્યાં ગમતું નથી તો મોટા ભાઈ હારે. હા તો શું કરવાનું છે? એટલે એ એવું કહેવા માંગે છે કે હવે મારે નાનકા ભેગું રહેવા જવું છે. ઓ તો મેઇન ટોપિક આ છે એમ ને? નહીં નહીં, મેઇન ટોપિક તો આપણે ફરવા જવાનું હતું, પણ હવે એ ટોપિકમાં તને કંઈ અત્યારે પૂછતું નથી, તો મેં કીધું આ ટોપિક શરૂ કરી દો. અને તમે ભાઈ કીધું ને તમે માની લીધું? એટલે એટલે મમ્મી પપ્પાને અહીંયા લઈ આવવા માટે ભાઈએ તમને કીધું અને તમે માની પણ લીધું? હા, તો પછી જો મારાય મમ્મી પપ્પા છે ને, હવે એને મોટા ભેગું હવે નથી ફાવતું. એને એવું છે કે હું નાનકા ભેગા રહીએ થોડો સમય, તો મારે થોડી ના પડાય. હા, મેં હા પાડી દીધી. વાહ, એમણે કીધું ને તમે હા પાડી દીધી, આ બહુ સારું ને? પાડવી જ પડે ને. હા, તું કેમ આવું કહે છે? અનેરી મારા મમ્મી પપ્પા છે ને. હા તો મેં ક્યાં કીધું તમારા મમ્મી પપ્પા નથી? તમારા મમ્મી પપ્પાએ તમારે રાખ્યું છે તમારું એટલું. એટલે કેમ રાખ્યું છે? એટલે જ્યારે આપણે જુદા થયા ત્યારે મમ્મી પપ્પા મોટા ભાઈ ને ભાભી ભેગા વયા ગયા. હા, એમણે તમને કઈ આપ્યું છે? એટલે જમીનની જે પણ ઉપજ આવે છે એ તો એ રાખે છે, કારણ કે મમ્મી પપ્પા એની ભેગા છે ને. હા તો થોડોક ભાગ તો આપવો જોઈએ ને? કેમ? મમ્મી પપ્પા એની ભેગા છે તો પછી આપણને શેનો ભાગ આપવાનો? હા, તો અત્યારે આપણે મમ્મી પપ્પાને આપણી સાથે લઈ આવશું ને, તો જમીનનો ભાગે આપણને મળશે. અને પછી? પછી શું? પછી મમ્મી પપ્પા આપણી ભેગા રહેશે. અત્યાર સુધી મમ્મી પપ્પાને કઈ જ પ્રોબ્લેમ નહોતો ને, ત્યાં સુધી સારી રીતે સાચવ્યા, અને હવે થોડુંક બીમારી આવી ગઈ એટલે હાલો હવે મારે નથી જોતા મમ્મી પપ્પા. આ સારું? એવું ક્યાં છે બીમારી ને? હવે જો એની ઉંમર થઈ છે એ પ્રમાણે જે નાની મોટી બીમારી થવાની હોય તો થાય. તો એવું થોડું સરખાવાનું હોય કે પહેલાં એને સરખી રીતે સાચવા, કેમ કે યંગ હતા, યુવાન હતા, એને કઈ બીમારી હતી ને, એટલે હવે આપણે ઘરે આવશે તો બીમારી થઈ જશે, એવું વિચારાય જ નહીં ને આપણે. મમ્મી પપ્પાને ઓલરેડી બીમારી છે, એટલા માટે જ ભાઈ ભાભી સાચવવાની ના પાડે છે. જો હવે મમ્મી પપ્પા આપણી ભેગા રહેવા માગે છે તો આપણી ફરજમાં આવે ને કે એને સાચવવા. હવે બીમારી હોય તો શું આપણે એને રોડે રખડતા કરી દઈએ? નહીં ને, સાચવવા પડે કે નહીં? અને આ જમીનના પૈસા આપણને મળે જ છે ને, આપણે ક્યાં એની પાછળ આપણા પૈસા ખર્ચવાના છે? એના જમીનની ઉપજ જે આવશે એમાં જ એનો ખર્ચો આવી જશે. સમજી તું? એટલે મેં તો હા પાડી દીધી છે. હવે ખાલી તારી હાની જરૂર છે. તું એમ કહે ને કે તમે ભલે હા પાડી દીધી, હું અહીંયા મમ્મી પપ્પાને રાખવા માટે ક્યારેય હા નહીં પાડું. જો એવું ન હોય, મમ્મી પપ્પાને તો ઘરે લાવવા જ પડે ને. જો તમારા મમ્મી પપ્પા આ ઘરમાં આવશે ને તો હું આ ઘરમાં નથી રહેવાની. હવે આગળ શું કરું ને એ તમારે વિચારવાનું છે. મારી સાંભળ અનેરી, આમ જો તને કહું મારી વાત તો ફસાઈ ગયો. કરવું હવે કઈ ખબર નથી પડતી પ્રદીપ્યા, પણ હવે ક્યાંક કે ને તો ખબર પડે. આમાં હવે આવ્યા ત્યારના એમને ને બેઠા હું કેવું કઈ ખબર નથી પડતી. હું કઈ ભગવાન તો નથી જ, મને તમારા દિલની વાત ખબર પડી જાય કે નરેશભાઈને આ તકલીફ છે એમ. અરે વાત જ એવી છે, આ વાત આમ અંદર રાખવી ને તોય કંઈ હક નથી, અને કોકને કહેવીને તો એમ થાય વાળા ઘરની વાત ક્યાં બહારવાળાને કહેવી. જો તો તું મને બહારવાળો સમજતો હતો, મને હું કામ બોલાવ્યો છે? તું એક એમ કહેતો હતો કે ભાઈ ઘરની વાત છે તો તને કહેવાય એમ છે, તો તું આવ્યો. હવે હું આવ્યો તો કે હવે ઘરની વાત બહાર કેમ કરવી? તો મને બોલાવ્યો હું કામ અહીંયા? અરે પણ મને એમ છું કે તને કહું ને તો કાંઈક મારું મન તો હળવું થાય. આમાં મને ખબર છે કે તું એમાં નથી કાંઈ કરી શકવાનો, પણ હું તને વાત કરું ને તો મને એમ થાય કે જરીક મારું મન તો હળવું થાય એમ. એ હાટું હું તને વાત કરું છું. હવે તું પાછું એમ કહેશો કે હું મને બહારનો માનશો તો હું કામ મને બોલાવ્યો. ને હવે જેને હગા છોકરા માનું છું હું, જેને હગા છોકરા એ અત્યારે પારકા થઈ ગયા છે એવું વર્તન કરે છે. લ્યો એમ કેમ બોલશો? તું તો તારા છોકરા ભેગો રહેશો ને પછી છોકરાની જ કાપશો. આવી રીતના જો કાપો ને એટલે છોકરાઓને તમે ગમો નહીં. છોકરા ભેગા રહેવું છે, છોકરા ભેગા ખાવું છે, અને પાછા કે છોકરા આવા થઈ ગયા ને તેવા થઈ ગયા. અરે પણ આ છોકરાઓના સ્વભાવ, એનું વર્તન જ એવું છે કે આપણને એમ થાય કે હવે આની કરતાં તો ભગવાન જો હવે લઈ લે ને ઉપર તો સારું એવું થાય ઘણી વાર. તો
પણ હું વાંધો છે હવે તારા મોટા છોકરા ભેગો તું રહેશું, હવે ભગવાનનો માણસ છે, નથી એનામાં કાંઈ વાંધો મને લાગતો, કારણ કે મને ઘણી વખત મળે એ એનો સ્વભાવ એવો કાંઈ છે ને, હાલ ઓલા દેવેનનો કદાચ સ્વભાવ એવો હોય, પણ તું તો આની ભેગો રહેશો. એ ભગવાનનો માણસ નથી, એની બાયડીનો માણસ છે એમ કહે ને. એટલે એવું છે એમ? તો એ એટલે હું થાય છે, હું જો માંડીને વાત કરીને તો મને ક્યાં ખબર પડે, તું અશોકને બે શબ્દ કહી શકું કે? અરે પણ કાંઈ રીત હોય ને એમ, વાતે વાતે મને ટોન મારવો ને અપમાન કરવું ને મેં તને તો ખબર છે આ મારી પાઘડી છે ને એ કોઈ દી મેં નીચે નથી મૂકી, કોઈ દી આને ઉતારી નથી કોઈ દી, એવું તો મારો મોભો હતો ગામમાં. અને અત્યારે ડગલે ને પગલે મારું અપમાન કરે, એ તો જોતું જરીક. પણ આ તમે ભૂલે જ ખોટી કરી અહીંયા આવીને, ગામડે ગુડાણા હોત તો અહીંયા આવવાની શું જરૂર હતી? બહુ શહેરનો મોહ હતો, શહેરનો મોહ છે. હવે તારી ઘરવાળી હજી હડે ઘડે છે, કામ કરી શકે, તુંય કામ કરી શકે, તો પછી ન્યા રહેવાય ને. ગમે એમ તો અમે માવતર કહેવાય ને, એટલે અમને જરીક આ છોકરાઓનું પેટમાં બળ્યું, અને છોકરા આમ ક્યાંક નોકરી કરતા હતા, અમને એમ થયું કે એ ક્યાંક ધંધો કરે ને તો કાંઈક બે પૈસા એ રળે તો એના છોકરાની જિંદગી સુખી થાય ને, એટલે અમે દેહમાં જમીન વેચીને આવ્યા એવા, સમજ્યા? અને બધા રૂપિયા એને આપી દીધા પાછા. અંદાજ માવતર છે ને આજ ભૂલ કરે છે કે હું છે ને હવે મારી ઉંમર થઈ, મારો છોકરો રાજી થવો જોઈએ અને એનો છોકરો રાજી થવો જોઈએ, એટલે હું આ બધું દઈને મારા છોકરાના નામે 50,000 મૂકું, ₹1,00,000 મૂકું. હવે તમે છોકરાઓના નામે મૂકવામાં તમારી જિંદગી બગાડી નાખો છો, એ તો જોવો. છોકરાઓ તમારી શું ગેરંટી છે કે હાસવાના જ છે તમને? અરે પણ આપણે આપણા લોહી ઉપર તો ભરોસો હોય જ ને. આ મારા બાપાને મેં કોઈ દી આમ એ કહે ને કે પાણી, એ મને એમ કહે ને કે પાણી આપ, ત્યાં મારા ઘરના છે ને દૂધ આપતા, એવી એટલે અમે એને હાસવાસ એવી. અરે એ જમાનો અલગ હતો ભલામણા, આ જમાનો તો જોતું કેવો આધુનિક જમાનો આવી ગયો છે, કોમ્પ્યુટર સિવાય લોકોને વાત નથી કરવી. અને દિવાળીની વાત કરી, દિવાળીની વાત કરી, બેસતા વર્ષની વાત કરી, હગો દીકરો અહીંયા સુરતમાં રહે છે તોય હા બાપા જય શ્રી કૃષ્ણ. હવે બેસતા વર્ષથી તો બાપને પગે લાગવા જાય, એ નથી જવાનો સમય, અને તમે બધા દીકરો કરો છો. તો હવે મારે તો પાછો 2 દીકરા એવા એમ. હવે તને તો ખબર છે ને કે મારે દીકરા નહોતા થતા ને તે અમે રાધલ માની તો માની હતી, ત્યારે આ 2 દીકરા થયા, ત્યારે તો એમ લાગતું હતું કાન કુંવર જેવા 2 દીકરા છે, પણ 2 આરા નખોજ્યા નીકળ્યા. હા પણ હવે જો હવે એમાં ભૂલ તમારી છે, હું તો એમ કહું તમે હજી જો દેહમાં વયા જાઓ ને તો સારું છે ને. હવે તો આપણા ગામમાં ઓલું ટિફિન ચાલુ થઈ ગયું છે, જે ગૌઢા રહેતા હોય ને એને ટિફિન આપે છે અપના ઘર. ભાઈ હું દેહમાં રહેતો ને ત્યારે અપના ઘર, મારું ઘર જ અપના ઘર હતું, સમજ્યા? કેટલાય ભાભલા જમતા મારી ઘરે, અને અત્યારે આ ભાભાને જ કે ખાવાનું મળે નથી. જો કાંઈ નહીં, હવે જો એક કામ કર, હું તોય વાત કરી લઈ અશોકને દેવેનને બેયને મળશે ને, એટલે તું આવી બળતરા નહીં કરતો, તને પાસે છે ડાયાબિટીસ. કાલ સવારે જો એ વધશે ને તો એક તો ઘરે ધ્યાન રાખતા નથી ને, દવાખાનું હોય છે ને તો હમુકા નડશો તમે બે, સમજ્યા? એ હવે હું આમાં મારે તો જો રોટલો મારે જોવે, સમજ્યા? ડાયાબિટીસ હોય ને મારે 2 ટાઈમ રોટલો હોય ને તો સારું એમ. ત્યાં રોટલો તો હું કાંઈ નથી આપતી ખાવા, અને એ 2 વાગે આપે, 3 વાગે આપે, કે હજુ અશોક નથી આવ્યા, જો એવું તો એ કહે છે. હવે મેં કીધું અશોકનો બાપ છું હું, આ અશોકને મેં મોટો કર્યો છે, તો એનું જ ઉપરાણું લે. એમાં શું છે, અત્યારની બાયુનો સમય જ એ થઈ ગયો છે કે એને માવતર કરતાં એના ઘરવાળા વધુ ગમે, કારણ કે એને આખી જિંદગી એને ઘરવાળા એને રહેવાનું હોય. હવે તો છોકરીઓને છે ને એના મમ્મી પપ્પાએ નથી ગમતા, એટલા એના ઘરવાળા ગમવા મળ્યા, કારણ કે એને ખબર છે આને કહેવું કે ભાઈ મારે એપલનો ફોન લેવો છે, એટલે ઓલો હરક પદુડીનો લઈ આવી છે, 25,000નો ફોન લાવી છે, 25,000નો ફોન છે ને એમાં 5,000 ડાઉન પેમેન્ટ ભરશે અને 20,000ના હપ્તા કે છે, પછી પગારમાંથી ભલે ને કંઈ પા રાખે. 25,000નો ફોન લાવશે પણ 5 રૂપિયાનું સફરજન કોઈ દી નહીં લાવે ને બાપા હાટું. હવે એ તો તું આશા રાખમાં ખોટી, સમજો? કારણ કે હવે એ કઈ સમય છે, હું વાત કરી લઈ અને તું બળતરા કરતો ને મંદિરે જાતો રહેજે પાછો. સારું હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મંદિરે જઈને હું ત્યાં ભગવાને મારે દુઃખી કરવાને મારી વાતું કરી. હા દામિની, અરે વાહ, મને જો આ છે ને તને ગમે ને, આ સ્માઈલ તો મને બહુ જ ગમે હો. બસ પણ હા હા હા, હું વિચાર કર્યો તે શેનો? હા, બહાર ફરવા જવાનો. હું કહું તો તમે શું વિચાર કર્યો? હું તો એમ જ કહું છું કે આપણે છે ને મહારાષ્ટ્ર બાજુ જ જાવી. ફરવાની વાત નથી કરતી. તો તમારા ભાઈને મળ્યા, વાત કરી? હા, મેં ઓફિસે બોલાવ્યો હતો એને. તો મને કોણ કહેશે કે શું વાત થઈ? તમારા ભાઈને ફોન કરીને પૂછું? નહીં, એ તો બહુ ખુશીની વાત છે, એટલે તો એણે હા પાડી છે. બસ તો પછી રાશે નહીં જોવાની હોય. ચાલો આપણે મૂકી આવીએ. અરે પણ
પેલા મારી વાત તો સાંભળ તું. શું આ અનેરીને એ પૂછીને પછી આપણને જવાબ આપશે. હવે એમાં અનેરીને શું પૂછવાનું હોય? અગર કાંઈ અનેરી ચલાવે છે, તમારા ભાઈ ચલાવે છે ને. હા, કારણ કે આપણી બેન અહીંયા વાત થાય છે ઈ એને પૂછશે તો ખરો જ ને. તો શું કામ પૂછવું જોઈએ? જો આમાં કંઈ પૂછવાનું ના હોય, અનેરીને ગમે કે ના ગમે, એને મમ્મી પપ્પાને તો લઈ જ જવા પડશે. હા, પણ હું ક્યાં ના પાડું છું? જો તે મને કીધું તો વાત કરવાની એટલે મેં વાત કરી દીધી. પછી એણે છેલ્લે એમ કીધું કે વાંધો નહીં, હું વિચારીને આમ અને પરાણે ના પાડશે તો અનેરી તો તમારા ભાઈ શું કરશે? તો હું કરશે એ તો કોને ખબર. હવે તું કે ને એ રસ્તે મારે હાલવાનું છે. એટલે જ કહું છું, એમાં અનેરીને પૂછવાની જરૂર નથી. અરે 5-5 વર્ષ આપણે સાચવ્યા છે, હવે તો એ સાચવે કે નહીં? પણ આપણે નોખા થયા તો બોલી કરી હતી ને કે મરે ત્યાં સુધી આપણે રાખવાના. એમ તો નોકા થયા ને ત્યારે એવી બોલી નહોતી થઈ કે તમારા બાપને એટલી વાર ચા જોશે, એટલી વાર મને હેરાન કરશે, આ દિવસમાં 10 વાર ખાવાનું જોશે, આવી બધી બોલી નહોતી થઈ. અને આ બીમારીના ખર્ચા, એમની આ દવાના બધા ખર્ચા એ કોણ ભોગવશે? ત્યારે એવી કઈ વાત નહોતી થઈ કે આપણે કે ભોગવવાના છે એમ. હા, એ વાત તારી હાચી, પણ હું કહું એ કાંક રસ્તો તો મળશે જ ને આમાંથી. કંઈક રસ્તો મળે કે ના મળે, આ રસ્તો છે ને જાતે ગોતવો પડે છે. હમણાં ઊભા રહેવાથી રસ્તો સામે આલીને નહીં આવે, આપણે રસ્તા પાસે જવું પડે છે. હા, એણે તો આમ બધું પરાણે હા પાડી હોય ને એવું મને લાગ્યું. એ કે તમારે મેં તો એને એમ કીધું કે તો મારું ઘર ભાંગી જાય જો મમ્મી પપ્પા મારા ભેગા રહે ને તો. એ કે તો મારું હું હાજુ રહે. એ કે આનેરી સમજી એમ છે. મને એણે એમ કીધું હતું. તો એ ના સમજે તો હું શું કામ સમજુ? જો એ માને કે ન માને, આપણે છે ને એક કામ કરીએ, આપણે બંને જઈશું અને તમારા મા બાપને ત્યાં મૂકી આવશું. પછી સાચવશે તેને ક્યાં જશે? હા, પણ એ વાત થશે, પણ ડાયરેક્ટ લઈને થોડું જવાય. તું એની યારે પેલા વાત કરીને. તે તો આખી જિંદગી નહીં માને, રોજે કંઈક ને કંઈક બહાના બતાવશે. તો શું કરવાનું? સહન કરવાનું? નહીં, સહન તો થોડું કરવાનું હોય, પણ હવે આ હવ ઝાઝા વરહ નથી જીવે એમ મને લાગે છે. એ કરતાં આપણે એક દિવસ પણ જીવવાના હોય ને તો મારા ઘરે નહીં, મને આ ઘરમાં નથી પોસાતા. અને કીધું છે ને આપણે કે ઉપજે લઈ જાય એમ. હા, એ તો બધુંય કીધું મેં, પણ એ પાછું ઉપરથી મેં શું કીધું છે ખબર છે તને? મેં એમ કીધું છે કે ઉપરથી હું થોડા ઘણા પૈસા આપે. હા, આપણે શું કામ દેવાના? આપણે કઈ પૈસા નથી દેવાના. અત્યાર સુધી આપણે પૈસા માંગ્યા હતા, અને જો એ લોકો મમ્મી પપ્પાને ના સાચવવા હોય ને તો ખર્ચો માંગી લેજો. કહી દેજો એમને કે આ દવાઓના ખર્ચા, અહીંયા 5 વાર ચા માંગે છે એના ખર્ચા, જેટલી વાર એમના જેટલા ખર્ચા વધશે ને એ બધા ખર્ચા આપવા પડશે. પણ તો આ જમીનમાંથી ખર્ચા, જમીનમાંથી ભાગ માગશે તો? હા, તો આપણે ભાગ માંગે તો ક્યાંથી માંગે? હા, ઉપજમાંથી આપણે આપણું ઘર ચલાવીએ છીએ, એમને સાચવીએ છીએ. આ તો એમનો એક્સ્ટ્રાનો ખર્ચો કહેવાય, એ તો એમને આપવો પડે ને. અને આપણે તો સામે કન્ડિશન આપીએ છીએ ને કે અમને આ નથી પોસાતું, તમને પોસાય તો તમે લઈ જાઓ, ને બધો ખર્ચો લઈ જાઓ, ઉપજે લઈ જાઓ. અત્યાર સુધી ખાલી ઉપજે આપણે એમને સાચવતા હતા, ને એમના બીમારીના ખર્ચા બધા ખર્ચા આપણે ભોગવતા હતા. પણ હવે એ સાચવે તો ઉપજે લઈ જાય, ને જે ખર્ચો થાય એ ભોગવે. હા, એ તારી વાત થાય હો. અત્યાર સુધી છે ને મારા મગજમાં વાત નહોતી બે હતી, પણ હવે બેહી ગઈ. હા, તમને છે ને હરખી વાત કરતા જ નહીં આવડ્યું હોય. અરે વાત કરતા તો આમ કેવી રીતે વાત કરી તને? હા, બે ભાઈઓમાં શું કામ વચ્ચે બોલે? આ તું નથી બોલતી એટલે હું એમ કહું છું. હા, તો તમને ખબર નથી પડતી ને એટલે બોલવું પડે મારે વચ્ચે. પણ મોટો શું તો બધું શું કરું મારે બધી, હું તો હોડી વચ્ચે હોપારી થઈ ગયો છું. અને એ લોકો નાના છે તો એમની એ જવાબદારીમાં આવે છે. જુઓ, તમારે જે કરવું હોય એને કરજો. જો હવે એ લોકો અહીંયા રહે છે ને તો હું તમારા ઘરે વહી જવાની છું. હા, તું ઘરે વહી જાય તો પછી મારું શું થાય? કહેજો તમારા મા બાપને તમારા માટે નવી લાડી લઈ આવે. લે, હવે નવી ક્યાં ગોતવા જાવી? બસ ઈ જો અહીંયા એક જ રેખા છે આ પત્નીની, અને ઈ તું જ છો. જો તમારા મા બાપ સાથે રહેશે ને તો મને નથી લાગતું કે આ રેખા પણ રહે. આ રેખા, જયા, એમાં બધું જતું રહેશે. નહીં, તું એમ નહીં કરતી. આપણે બે એવું લાગે ને તો જાહું. બસ ઠીક છે. બસ આમ દાંત તો કાઢી એકવાર. કોઈ હજી નિરાશ જ છે. કેટલા વાગ્યા હજી દામિની એવું સાલે ન આવ્યા? સાચી વાત છે. હવે તો આપણો કોઈ સમય જોવાતો જ નથી ને. આપણે સમયસર ચા પીવીએ, નાસ્તો કરીએ, કાંઈ જોવાનું નહીં. એ લોકોનું થઈ જાય એટલે બહુ છે. અને જો કદાચ આપણે કહીએ કે ચા પીવી છે તો એ 4 વેણ સાંભળવા મળે. એટલા માટે કરી લીધી મારી ખોદણી. પણ દામિની એવું જરીક સમય પ્રમાણે જરીક વહેલી સા આપો તો તમારે તો અત્યારે આપી.
અને પહેલાં આપી. તો તમારે અત્યારે ચા પીવી ને પહેલા એ પીવી તો પી લો ને, મળે છે ત્યારે. દામિની બહુ, જો હું ગામડામાં હોઉં ને અને અમે ગામડામાં હતા ને તો આ ટાઈમે તો આપણી ઘરે 17 જણા સા પીને વહી ગયા હોય એટલે મહેમાન આવતા. ગામડામાં હોય ત્યારે ને, અત્યારે તો તમે અહીંયા છો ને, તો આ રીતે રહેતા શીખો ને. દામિની બહુ ધીમે બોલો, અમને બધાને બધું જ સંભળાય છે. હા, ધીમે બોલું ને તો તમને લોકોને સમજાતું નથી એટલે ઊંચા અવાજે બોલવું પડે છે. સંભળાય છે પણ સમજતા નથી. દામિની આમાં દૂધ ખાલી નામનું જ નાખ્યું છે, 2 ટીપા દૂધ છે. આવી શા હોય? મને તો આવી જ બનાવતા આવડે છે, અને જેટલું દૂધ હતું એટલી ચા બનાવી. હા, તો સારું છે કે એટલી દયા આવીને એટલે એટલું દૂધ નાખ્યું. કાલે તો પાણી આપી દઈશ. આ શું બોલો છો તમે? જરા તો શરમ કરો. તમારા સસરા છે, તમારા પપ્પાની જગ્યાએ છે. શરમ તો તમને બંનેને આવી જોઈએ. હા, તમને તમારો એક જ દીકરો દેખાણો, આ બીજો દીકરો નહોતો દેખાણો, ક્યાંય અમારા માથે પડ્યા. અરે પણ અમે તો મોટા દીકરા ભેગા રહેવી અને નાના દીકરા ભેગા રહેવી. અમારે તો 2 આંખનું રતન જ છે. તો ત્યાં જાઓ ને, રતન છે તો. આ 5-5 વર્ષથી અહીં અમારા ઘરે પડ્યા છો. ક્યારે એમ ન થયું કે મારે મારા નાના દીકરાના ઘરે જવું જોઈએ? વિચાર તો કરો તમે પણ. જ્યારે તમે લોકોએ જ નક્કી કર્યું હતું કે તમે લોકો અલગ થશો તો અમે તમારી સાથે રહીશું, પછી અમે લોકો શું કરી શકીએ? થયું તું ને ત્યારે મને દયા આવી હતી, પણ ત્યારે મને ખબર નહોતી ને કે 17 વાર ચા ઢીંચવા જોશે એમને. આવા શબ્દો બોલીને જો તમને મેણા મારીને જો સાપ પાયું હોય ને તો આ સા મારે પીવી જ નથી. નહીં પીવું ને, શાંતિ. હું તો કહું છું કાલથી ખાવાનું એ બંધ કરી દો. આ તમે ખાઓ છો ને એમાં મને વાંધો છે, તો નહીં ખાઓ. દામિની બહુ હવે હદ પાર થાય છે. આ હદ તો છે ને તમે લોકોએ વટાવી છે. જો મારે તમને કહેવું તો નહોતું, પણ હવે કહી રહી છું. આ ઘરમાં તમે બંને રહો છો ને એ મને સહેજે નથી ગમતું. જરા મારી દયા આવતી હોય ને તો જતા રહો આ ઘરમાંથી. આ તમારા બંનેના લીધે મારે ને અશોકને રોજ ઝઘડા થાય છે. અરે પણ અમે ક્યાં કહીએ છીએ કે તમે લોકો ઝઘડા કરો? અને રહી વાત અમારી, તો અમારા ખાવા સિવાયના બીજા કોઈ ફાલતુ ખર્ચા નથી. ખાવાના જેટલા ખર્ચા છે, આ તમારી દવાઓ, એને કેમ ભૂલી જાઓ છો? આ બીમારીઓનું ઘર છો તમે બંને. અરે પણ અમે 2 છોકરાને મોટા કર્યા, એને ભણાવ્યા ગણાવ્યા અને એને ધંધો કરવા માટે મેં મારી દેહમાં જમીને વેચી નાખી. કેવા પરસેવા પાડીને મેં એ જમીન વેચાતી લીધી હતી, એ બધી મેં વેચી નાખી. ત્યારે આ તમે અત્યારે આયા જગ્યાએ પહોંચ્યા છો અને એ તમે ગણ કાંઈ માનતા નથી. બધું જ માન્ય છે. અમારી સામે છે ને ખોટા લવારા ના કરો પપ્પા. જે છે ને એ જ કહ્યું છે મેં. અને એમ પણ હા, તમે તો સમજ્યા. તમને તો એવું નથી થતું કે અમે ત્યાં જઈએ, પણ આ તમે તો તમારા બંને દીકરાને મોટા કર્યા હતા ને, તો કેમ તમારો નાનો દીકરો તમને નથી લઈ જતો? કેમ સાચવવાની ના પાડે છે? તમારા નાના દીકરાએ તમને બંને સાચવવાની ના પાડી દીધી છે, કારણ કે તમે બંને છે ને સાચવવા એમ નથી. બસ હદ થાય છે હવે દામિની બહુ. હું તો છે ને આ ઘર મૂકીને હમણાં વયો જાઉં, પણ મને મારી આબરૂની પડી છે એટલે હું ક્યાંય જઈ નથી શકતો. લોકો મને કહે કે બસ એટલું જ છે તમારા દીકરામાં પાણી કાઢી મૂક્યા ને ઘરમાંથી. હા, તો કહેવાય ને એટલું જ પાણી છે. મારા મોટા દીકરાએ તો મને 5-5 વર્ષ સાચવ્યો, પણ નાનો દીકરો નથી સાચવતો એટલે હું રોડ પર આવી ગયો છું. જરીક તો વિચાર કરો દામિની બહુ. આ તમે જે બોલો છો ને એ તમારા હોતે ભોગવવું પડશે. કહેવાય છે ને જેને કોઈ ન પોગે ને એને એનું પેટ પોગે. વાહ, જે થાળીમાં ખાધું ને એમાં જ હવે થૂકશો તમે લોકો તો. હા, બહુ સારું કર્યું હો. હા, એટલા વર્ષ સુધી તમને સાચવ્યા અને હવે તમે અમને જ બધું આપો છો કે તમારા દીકરા, તમારા સંતાનો તમારી સાથે આવું જ કરશે. તમારા જેવા મા બાપ ક્યાંય ન જોયા. દામિની બહુ, તમે અત્યારે જે વર્તન કરી રહ્યા છો એ એક દિવસ તો તમારી સાથે પણ થશે ને. કેમ કે કહેવાય છે ને સમયનું ચક્ર ફરે ને ફરી ફરીને ત્યાં જ આવીને ઊભું રહે. એ જ તો વાત છે ને, સમય કોઈનો સગો નથી થતો. અત્યારે તમારો પણ સગો નથી. મોટા ભાઈ, હા, આમ વારંવાર અહીંયા ઓફિસ પર બોલાવીને શું મતલબ છે? તો પછી એક વારમાં ઓલું કામ કરી નાખો ને તો બીજી વાર બોલાવવા નહીં તમને. એમ એકવારમાં
નિર્ણય લેવાતો હોય અને મારા જ હાથમાં હોય આ બધા નિર્ણયો લેવાનો તો ક્યારનો લઈ લીધો હોત. આવી રીતે લાંબુ ના કર્યું હોત. તે હું આ તાર વહુને પૂછ્યું હે તમે તમારા વહુને પૂછ્યું એટલે કે મારા ભાભીને પૂછ્યું તમે? મેં તો પૂછી જ લીધું છે તો રાજી જ છે એ કહે છે વાંધો નહીં દેવેનભાઈ રાખે તો તમને દેવેનભાઈ રાખે એના માટે રાજી છે ને, હા પોતે રાખવા માટે તો રાજી નથી. પણ અત્યાર સુધી તો હવે રાખ્યા. હવે તારે તને કઈ ઈ મમ્મીએ જ જન્મ આપ્યો છે કઈ મમ્મી બીજા મમ્મી જન્મ આપ્યો નથી ગયા. 100 વાતની એક વાત અશોકભાઈ, હા. જો જેવી રીતે ભાભી તમને મમ્મી પપ્પાને રાખવાની ના પાડે છે અને તમે એની સાથે હામાં હા રાખીને બેઠા છો, એવી રીતે મને મારી વાઈફ ના પાડે છે. ભાઈ, મને અનેરીએ કીધું કે બસ નહીં રાખવાના, વાહ. તો મારે પણ એની વાત માનવી પડે. તારી વાઈફ હો, વાહ ભાઈ વાહ, બોલે તો એમ કે જાણે એની વાઈફ જ એની જિંદગી હોય. આ માવતરને ન ભૂલાય, અમે અત્યાર સુધી હાસવા છે. ભૂલવાની ક્યાં વાત છે? જો તમને એક સીધી વાત કહી દઉં કે અત્યાર સુધી સાચવા તમે ઘણી વાર કહી દીધું છે. તો સાચવા તો સાથે સાથે તમે જે જમીનની કે મકાનની જે પણ બધી ઉપજ છે એ પણ તમારી પાસે રાખી છે ને, એમાંથી કાંઈ અમને ભાગ નથી આપી દીધો કે તમે એમ કહો છો કે અમે સાચવા. હા તો પણ હવે તમે લઈ જાઓ પછી ભાગે તમે લેવા મળજો. હા, એ તો દેખાય જ છે સામે. જો કેવું છે કે પહેલા તમે સાચવતા હતા ત્યારે મમ્મી કે પપ્પા કોઈ માંદા નહોતા, મસ્ત ટકાટક જીવતા હતા, એટલે ચોખ્ખે ચોખ્ખી તમે એની જે ઉપજ હતી એ ખાધી. અને હવે અમારા ભાગમાં ખર્ચા આવશે. કેમ? મમ્મી માંદા રહી છે, આ પપ્પાને કાંઈક ને કાંઈક હોય છે, દવાખાને લઈ જવાના, આ કરવાનું તે કરવાનું, એટલે હવે જે ઉપજ આવશે એ તો અમારે ખર્ચામાં જશે. એટલે એનો મતલબ તો એવો થયો કે હવે તમારે ખર્ચો થવા માંડ્યો છે, એટલે તમે અમને ઉપજ સાથે મમ્મી પપ્પા આપો છો. આવલા ભાવેશભાઈ જો કેવા હાસવે છે. એ નાનો જ છે ને, હે એ નાનો જ છે કે નહીં? તો જરીક એને જોઈને હાલ ને એમ. મારે કાંઈ નથી જોવું. જો તમને સિમ્પલ એક વાત કહી દઉં છું કે મને મારી વાઈફ ના પાડે છે એટલે હું નહીં સાચું. જો હાસો વાતો પડશે બરોબર, આમ નો હાલે હાવ લે. તો કેમ હાલશે તમે કહો? અને તું એમ કહેશો કે એ અત્યારે હવે માંદા પડ્યા ને દવાના પૈસા બધા આમાં જાહે એ બધું તારે જોવાનું હોય. હા હું માનું છું કે મેં બોલી કરી હતી કે મરે ત્યાં સુધી હું રાખી, પણ હવે જો હું રાખવા જાય ને તો તાર ભાભી એના બાન્યા વહી જાહે. એટલે કહું છું તું થોડુંક મારી સામું તો જો, બીજા કોઈ સામે ન જો કાંઈ નહીં. જો આ ગયા મહિનાનો ખર્ચો, હવે આ જોતા એવું લાગે છે કે મમ્મી પપ્પા અમારી ત્યાં આવશે ને એટલે અમારે એની જે ઉપજ છે એ તો ભૂલી જ જવાની, એને ખર્ચામાં જ જવાની છે. ઉપરથી મારે પણ મારા પૈસા જે છે એમાંથી ખર્ચો કરવો પડશે. એ બધું તમારે જોવાનું હોય ને. અને આમ જો મોલા તો છે ને સારી થાય. મોલા થારી થાય. જ્યારે સારું એવું મોસમ હતી, વરસાદ હતો અને દરેક વર્ષે સારી સારી ઉપજ થતી હતી ત્યારે સુધી તમે સાચવા. અને હવે તમને ખબર પડી છે કે હવે મોસમમાં કાંઈ લેવાનું નથી, વરસાદમાં કાંઈ લેવાનું નથી અને ઉપજમાં પણ કાંઈ લેવાનું નથી, એટલે એ બધું અમને સોંપી દેશો. એલા ભાઈ એવું નથી. હવે તો છે કેવું? મારા કિસ્મત એવા જ્યાં સુધી સારું હોય ને ત્યાં સુધી જે મારી પાસે રહે અને પછી છે ને બીજા પાસે વહી જાય. સમજો અત્યાર સુધી તાર ભાભી કાંઈ બોલતી હતી, પણ હવે આ એટલો બધો ત્રાસ વધી ગયો ને આ મમ્મી પપ્પાનો, એટલે પછી એ કંટાળે તો કરી જ ને. જો જે થાય એ, હા જે કરવું હોય એ હા મને નથી ખબર, પણ એક વાત છે કે જો તમારા વાઈફ એટલે કે મારા ભાભી તમને મમ્મી પપ્પાને રાખવાની ના પાડતા હોય તો મારા મમ્મી પપ્પાને રાખવાની પણ મારી વાઈફ ના પાડે છે, એટલે હું એની સાથે છું. ભાઈ વાઈફ કરી મને વહુ બોલ ને, વાઈફ વાળીનો થઈ ગયો છે તે હું તને શું કહું, જો તારે હાસવા તો પડશે જ બરોબર, નગર પછી મજા નહીં આવે. તમારે આવી રીતે મગજમારી કરવાની હોય તો મને તમારા ઓફિસે બોલાવવાનો કોઈ મતલબ રહેતો નથી અને મારે કોઈ કામ નથી. મારે બીજા ઘણા બધા એવા કામ છે કે મારી જેમાં વાત સાંભળ, હાલે હવે તો હાસવ્યા ને હાલે. મારે આ પૈસા નથી જોતા, રાખો તમે. લા બહુ કરી હો આણે. હવે આ મારું ઘર ભંગવશે નક્કી. એ ભગવાન ભોળાનાથ. અશોક, હા સારું થયું તું અહીંયા આવ્યો. મારે તારી સાથે થોડી વાત કરવી છે. મારે થોડીક વાત કરવી તમારે. તમે પહેલા બોલો. જો ને બેટા, હા આ તારી
પત્નીને સમજાવ ને તારા પપ્પા જોડે ગમે તેવું વર્તન ન કરે. હું એને સમજાવું એમ? હા, તને ખબર છે એ કેવું વર્તન કરે છે અમારા લોકો જોડે? ખાવા નથી આપતા? ખાવાની વાત નથી, હું તો સહન કરીને બેસી રહું છું, પણ તારા પપ્પાનું અપમાન કરવું એ કંઈ યોગ્ય નથી લાગતું મને. હા, તમે તો જેમ એક વાત કહું, તમે જેમ આ 5 સ્ટાર હોટલમાં ન રહેતા હોય એમ કહો, આમ તમારે બધી ફેસિલિટી જોઈએ. મમ્મી અહીંયા જે ખાવાનું મળે ને એ ખાઈ લેવાય, અને કેટલા ટાઈમથી તમને હાસવવી છે. ખાવાની વાત નથી અશોક. આજે સવારે તારા પપ્પાએ દામિનીને કહ્યું કે ચા કાવા જેવી લાગે છે, થોડું દૂધ તો નાખતા જાઓ. એમાં દામિની એટલું બધું બોલી ગઈ કે ન પૂછો વાત. તારા પપ્પાનું એટલું અપમાન કર્યું. માનું છું કે તમે લોકો અત્યારે કમાઓ છો ને આ ઘર ચલાવો છો, પણ તમારા પપ્પાએ તારી પાછળ અને દેવેન પાછળ બહુ મહેનત કરી છે. બધાય માવતર હોય ને એ બધાય છોકરાઓને ભણાવે છે એના, બરોબર? એમાં કાંઈ નવી નવાઈ નથી કરી. અને હવે દૂધના ખર્ચા છે ને પોહાતા નથી. આ એક બાજુ દૂધ અને એક બાજુ તમારા દવાના ખર્ચા, કેમ પોહાણ થાય એ કહો તમે. અમે નથી કહેતા કે તમે અમારા બધા ખર્ચા ઉઠાવો, પણ તને ખબર છે કે હવે તારા પપ્પાની ઉંમર થઈ, મારી ઉંમર થઈ, અમારાથી બધા કામ નથી થતા. હવે અહીંયા રહીએ છીએ તો તમારી પણ તો ફરજ આવે ને બેટા કે તમે લોકો અમારું કરો. અને ન કરો તો વાંધો નહીં, પણ અપમાન તો ન કરો. રોજ સવારથી સાંજ સુધી તારા પપ્પાનું અને મારું આ ઘરમાં વાતે ને વાતે અપમાન થાય છે. અપમાન તો મારું થાય છે. ઓલી લાંબી તમારી ટીકડી રહી ને ધોળી, એના 7.5 રૂપિયા એક ટીકડીના લેશે, એ ખબર છે ને? દરરોજ 7 24 રૂપિયા તમારે દવાની એક ટીકડીનો જ ખર્ચો. તમે જોવો તો ખરા. બેટા, એવી તમારા પપ્પાએ તમારી પાછળ મહેનત કરી છે કે તમે સારું કમાઈ શકો. અને જ્યારે પપ્પા કમાતા હતા તો તમને લોકોને કોઈ વસ્તુની કમી નથી આવવા દીધી, અને આજે તમે અમારી દવાના હિસાબ રાખો છો. હિસાબ તો કરવો જ પડે ને. અત્યારે આ મોંઘવારી કેટલી વધી ગઈ તમને ખબર છે? મોંઘવારી વધી ગઈ તો શું મા બાપ તમારા માટે મા બાપ નથી રહ્યા? હા, જો એ લોકોના ખર્ચા તમારા માટે બોજ બની ગયા છે. બોજ બનવાની વાત એક બાજુ રહી, પણ તમે જો હમણાં આ ઘરમાં ત્રાસ આપશો ને મારા ઘરવાળીને, તો મારા ઘરવાળી મને છોડીને વહી જાય. તને એમ લાગે છે કે અમે દામિની વહુને ત્રાસ આપીએ છીએ? તો ત્રાસ જ કહેવાય ને. જેવી સા આપે એવી પી ન લેવાય. હવે આ ઉંમરે તમારા સાનો સ્વાદ લઈને ક્યાં જવું છે? ચાનો સ્વાદ લેવાની વાત નથી બેટા. આ તો વાત એવી છે કે તમે એકલા દૂધની ચા પી શકો, અને અમારી ચામાં દૂધ પણ નહીં. હા, આમ જો તમે કહેતા હોય ને તો 15 દી હજી રાખવી ને એક ધારી તમને કોફી પીવડાવી, બરોબર? પણ તમે નાનકાન ઘરે રહેવા વયા જાઓ, ત્યાં તમને સારી પેટના હાસવ છે. આ હું બોલો છો? તો પછી અત્યાર સુધી તમને કેવી રીતે રાખ્યા છે ને છેલ્લે તમે આ એની ઉપર પાણી ફેરવો છો એટલે? તને શું લાગે છે કે અમને લોકોને કંઈ શોખ છે તમારા માથે પડી રહેવાનો? આ તો મજબૂરી છે અમારી. હું તો તારા પપ્પાને કહું જ છું કે ગામડે જતા રહીએ, પણ તારા પપ્પા છે કે આવા તૈયાર નથી. તો એને મનાવો ને, ગામડે વહી જવાય. અહીંયા છે ને બહુ ઓક્સિજન નથી મળતું, અહીં ઝાડવા ઓછા હોય, તમને ખબર છે ને? સોપાટી જ આવીને ત્યાં મળે, એટલે દેહમાં જાવ ને તો ત્યાં તમને હરખી હવા પાણી બધું મળે. જો બેટા, જ્યાં સુધી અમે અહીંયા છીએ ત્યાં સુધી તો અમારું માન જાળવો, પછીનું પાછું જોયું જશે. હવે માન જાળવવા જાય ને તો મારું ઘર ભાંગશે, એટલે હું માનનું વાત તો કરતા જ નહીં. હજી માન જોતું છે. નો વાગી થઈ ગયું છે. આજે તમારે રસોડામાં આવવું પડ્યું ને? નક્કી કંઈક વાત છે? હા, વાત છે એટલે જ આવ્યો છું ને. તો શું વાત છે? બોલવા માંડો કે મુહૂર્ત જવું છે? મુહૂર્ત તો બધા એક હરખા સોઘડિયા થઈ ગયા છે મારી માટે. તો હવે બોલ છો. તો હું તને શું કહું છું,
હા અનેરી વહુ છે ને એમાં જરી કંઈ સંસ્કાર નથી હો હાશે. નહીં હોય તો એનાથી આપણને શું લેવા દેવા છે? પણ એની સામે તને ઊભી રાખવી ને તો તારા તો હું વખાણ કરું. તારામાં તો બહુ સંસ્કાર છે. શું વાત મનાવવાની છે? હા મનાવ. હા, મસ્કા, માખણ, બટર, હા બધું તો કંઈક વાત કહેવાની હોય, કંઈક વાત મનાવવાની હોય ને તો જ થાય. હવે સીધા મુદ્દા પર આવી જાઓ. હા કેમ કેવું તને એમ થાય છે? હા, મોઢેથી જ કહી દો. પછી જે વાત હશે ને એના ઉપર હું નક્કી કરીશ કે મારે શું રિએક્ટ કરવું. હા અનેરી વહુએ છે ને આ મમ્મી પપ્પાને હારે રાખવા ના પાડી દીધી. ના પાડી દીધી? શું કામ ના પાડી દીધી? એ દેવનને શું કે ખબર? એ કહે કે ઈ હાજા હતા ત્યાં સુધી એણે રાખ્યા ને હવે માંદા પડ્યા છે ને દવા ચાલુ છે એટલે હવે અહીંયા આપણી હારે મોકલે છે. અરે એ તો પહેલેથી માંદા જ હતા ને, કોને નથી ખબર? અને આ કેવી વાત થઈ ગઈ? આ બધા છે ને એના બાના છે. એને છે ને આ તમારા મા બાપને સાચવવા જ નથી એટલે આ બધું નાટક કરે છે. પણ શું કરવું બોલ? હા એટલે જ કહું છું એનામાં છે ને જરી કંઈ સંસ્કાર નથી. પણ તું હારી છો કે આ મમ્મી પપ્પાનું ધ્યાન રાખ. હું એ નથી સારી. આ સંસ્કાર હોય અને જેને એટલા વેતરા કરવા પડતા હોય તો મારે સંસ્કારી નથી થવું. એને સંસ્કારી બનાવો તમે. જો એને સાચવવા હોય કે ના સાચવવા હોય, મને આ ઘરમાં નહીં પોસાય. હા પણ પોહાતા તો મને નથી પણ શું કરવું? શું કરવું એટલે? એને કીધું ને તમે માની લીધું. તમારે સમજાવાય ને એને ના સમજાવ્યા? સમજાયો તો ઘણો હોય પણ એ સમજવો જોઈએ ને. એ તો એની ઘરવાળી કે એમ જ કરે છે મારી જેમ. તો શીખો એમની પાસેથી કંઈક કે પોતાની ઘરવાળીનો ગુલામ થઈને બેઠા છે. તો પણ તું કે એમ જ કરું છું ને. તું કે આ નાકામાં નહીં હાલતા એટલે હું આ નાકામાં ન હાલું ઓલા નાકામાં હાલું છું. એ તને ખબર છે ને? હા, વાતની વાત નથી. તો મેં કહી દીધું ને કે મને નથી પોસાતા તો મોકલી દો. કેમ નથી મોકલતા? આમાં કઈ વાત મારી માની લીધી તમે? પણ કેમ મોકલવા? પરાણે અહીંયા આજુબાજુ વાળા જોવે તો શું થાય? પરાણે તો પરાણે ધક્કા મારીને પણ મોકલવા પડે ને તો મોકલી આવો. ધક્કા મારે એ વાત થાય છે પણ શું કરવું કાંઈ દઈશ નતું ઉઠતી. હું કહું હું જો હવે તમે છે ને વધારે વખત છા કરવાની નહીં કે બસ. હું વધારે તો નહીં, એક પણ વખત નહીં કરું. અરે ઘરમાં રાખવા જ નથી તો પછી ચાની વાત ક્યાં આવી? હા વાંધો નહીં. હું છે ને આજ વાત કરી એને. હા, ઉપજની વાત કરી એમની સાથે? હા ઉપજની વાતે કરી. તો શું કીધું? એ કે અમારે એ કે તમે રાખો. એ કે અત્યારે પેલા કેટલી ઉપજ આવતી તે તમે રાખો છો ને હવે ઓછા વરસાદ થઈ ગયા હવે એમાં શું ઉપજ થતી હોય એમ કીધું. બધા બાના છે. ખબર છે એમને કે મમ્મી પપ્પા બીમાર છે ને એટલે એમની દવાઓનો ખર્ચો થશે, આ બધા વેતરા કરવા પડશે એટલે ના પાડે છે. બાકી ઉપજની લાલચ તો બહુ છે. હું એક બીજી વાત વિચારતો હતો. શું? આપણે એક માણા રાખી લેવી તો એની સેવા હાટું એનું એક રૂમ આપી દેવી ને ભલે ત્યાં રહે. ઘરમાં તો રહેશે ને. આ 5 માણસ કોઈ ઘરે આવે ત્યારે એમની સામે દોઢા થઈને આયલા જાય છે અને પછી આપણે નીચે જોયા જેવું થાય. મને આ બધું નહીં પોસાય. વાંધો નહીં એને રાખવા જ નથી. બસ નથી રાખવા. કહેવાથી શું થશે? આવું તો કેટલા દિવસથી કહો છો. હા પણ શું કરવું હવે? મેં તને કીધું તું ને કે હું સનો કોપારી બની ગયો છું ઉડી વચ્ચે. સુડી વચ્ચે સોપારી? હા તો ધ્યાન રાખજો. હા, સોપારી છે ને કપાઈ ન જાય. ના ના હજી તો આપણે આખી જિંદગી જીવવાની છે. તો પછી શું કામ એવું બોલો છો? કાંઈ વાંધો નહીં. મને જ નથી લાગતું કે તમારી ઈચ્છા હોય તમારા મા બાપને આ ઘરની બહાર કાઢવાની. અરે મારી સામે બધા નાટક કરો છો. મારી ફૂલ એટલે ફૂલ ઈચ્છા છે પણ આ બાજુવાળા ભૂપતભાઈ આ બાજુવાળા વિનુભાઈ ઈ રેની નડે છે. ઈ આખો દી મારા વખાણ જ કરતા હોય તું હારો છો તાર માવતરને તું હાસવ છો. હવે અહીંથી પરાણે આને કાઢશું તો ઈ પછી ઠીક છે. તો પછી તમારા મમ્મી પપ્પાને તમારે અહીંયા જ રાખવા હોય તો જ્યાં સુધી અહીંયા રહે છે ને ત્યાં સુધી મને ના કહેતા કે તું અહીંયા રહે. એ અહીંયા રહે છે ને તો હું આ ઘરમાં નહીં રહું. હવે નક્કી કરી લેજો. હા પણ નક્કી તો શું કરવાનું હોય? હા આને જ કાઢવા પડશે હવે. શું કહે છે માર્કેટ? કેમ શું થયું છે? કેમ ઉદાસ બેઠા છો? ના કંઈ નહીં. તો કેમ ઉદાસ થઈને કે બેઠા છો? તને તો જાણે કંઈ ખબર જ નથી એવી રીતે વાત કરે છે ને તું. પણ થયું છે શું? આ મમ્મી પપ્પાને આપણા ઘરે લાવવાની વાત. ઓ, એ જ વાત છે એમ ને? ના નવો ટોપિક હમણાં કોઈ આવ્યો જ નથી કારણ કે આ ટોપિક પૂરો જ નથી થયો ને. હા એ પણ છે. તો હવે શું વિચાર્યું છે?
હવે ખબર નહીં, હું તો એને આપણા ઘરે લઈ આવવાનું કહું છું, પછી પણ તું ના પાડે છે. હવે મોટા ભાઈ એક બાજુ મમ્મી પપ્પાને રાખવાની ના પાડે છે, તો હવે જાય તો મમ્મી પપ્પા જાય ક્યાં? હા તો મોટા ભાઈ ના પાડે છે તો તમે ન ઉપાડીને વહી આવતા મમ્મી પપ્પાને અહીંયા. જો મમ્મી પપ્પાએ અમને અત્યાર સુધી સાચવ્યા, મોટા કર્યા, અહીંયા સુધી પહોંચાડ્યા, તો હવે એનાથી મારે મોઢું ના ફેરવાય. મોટા ભાઈ ના સાચવે તો નાનો ભાઈ હું સાચવીશ. હવે બંને અમે જો ના પાડી દઈશું તો એ જશે ક્યાં? મમ્મી પપ્પાએ સાચવ્યા એ કંઈ મોટો ઉપકાર નથી કર્યો, એની ફરજ નિભાવી છે. ઓહ, એને ફરજ નિભાવી તો આપણી વારી છે ફરજ નિભાવવાની, તો આપણે કંઈક તો કરવું પડશે ને. મમ્મી પપ્પાને જો તમારું એટલું જ હોત ને તો જ્યારે જુદા થયા ને ત્યારે તમને આપ્યું હોત, બધું મોટા ભાઈને ન આપી દીધું હોત. બરાબર છે, સાચી વાત છે. એને મોટા ભાઈને બધું આપી દીધું, એની સાથે રહ્યા, તો હવે એ વાતના ગુણગાન ગાવાના છે. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે અત્યારે મમ્મી પપ્પા રોડ ઉપર રખડશે તો નહીં મારાથી સહન થાય કે નહીં મને સારું પણ લાગે, તો એને આપણા ઘરમાં લાવવા જોઈએ. મેં તમને પહેલા જ કીધું ને, મમ્મી પપ્પા જો આ ઘરમાં આવશે ને તો હું નહીં રહું. પછી તમારી ઈચ્છા, મેં એવું કીધું તું ને તમને. ઠીક છે, જો તારી એવી ઈચ્છા હોય ને તો તારા ઘરે જવું હોય ને તો જજે, પણ હું મારા મમ્મી પપ્પાને લઈને જ આવીશ. ઠીક છે? શું ઠીક છે? જે ઉપજ આવે છે ને એના કરતાં ડબલ ખર્ચા થાય છે દવાના ને એના. એટલા માટે ભાઈ અને ભાભીએ મમ્મી પપ્પાને સાચવવાની ના પાડી છે. તારે મારી વાતમાં એગ્રી ના થવું હોય તો ઇટ્સ ઓકે. જો કે તું મારી પત્ની છો, તારે મારી વાતમાં સાથ દેવો જોઈએ, પણ ઇટ્સ ઓકે. હવે તારે તારી રીતે જ કરવું છે તો કર, હું મારી રીતે મારું જોઈ લઈશ. હે ને? મારા મમ્મી પપ્પાને મારી સાથે રાખવા ન રાખવા, ક્યાં રાખવા, એ બધું હું જોઈ લઈશ. બસ તમારો ફાઇનલ એ જ નિર્ણય છે? હા મમ્મી પપ્પાને અહીંયા લઈ આવવા જ છે? હા હું રહું કે ના રહું હા. મારાથી કોઈ જ મતલબ નથી. નહીં. સારું, તો હવે તમારે જે કરવું હોય ને એ કરો. હું અહીંયા તમારી સાથે 1 મિનિટ પણ રહેવાની નથી. સારું. તો હું જાઉં થેલા ભરીને મારા પિયરે. શા માટે જીદ કરે છે? શું પ્રોબ્લેમ છે તને મારા મમ્મી પપ્પા અહીંયા રહી તો? તમારા મમ્મી પપ્પા એકદમ ગામડિયન છે. રાઈટ છે, મારા મમ્મી પપ્પા એકદમ ગામડિયન છે. તને ખબર છે એ ગામડિયન છે ને એણે જ મને મોટો કર્યો છે અને હું શહેરની લઈ આવ્યો છું. હા તો મમ્મી પપ્પાને અહીંયા ગામડામાંથી શહેરમાં આવે છે તો એને શહેર પ્રમાણે રહેતા શીખવું જોઈએ ને. તમે કેમ શીખી ગયા? ગામડામાંથી જ તમે આવો છો ને? હા તો મમ્મી પપ્પાએ શીખવું જોઈએ. બરાબર છે, તારી વાત રાઈટ છે, પણ હવે એ ના શીખ્યા, એ એની રૂઢિ પ્રમાણે જ રહ્યા તો તને શું પ્રોબ્લેમ છે? મને તો તારા લેવલ પ્રમાણે બનાવી દીધો ને. હા તો મમ્મી પપ્પાને કહો. તારે મમ્મી પપ્પાને ઘરે રાખવાના છે, સાથે રાખવાના છે. તારે એની સાથે જ નથી રહેવાનું, તારી સાથે તો હું રહીશ ને. તમે કઈ આખો દિવસ તો મારી સાથે નથી રહેવાના ને? મમ્મી પપ્પા અહીંયા આવશે તો એ જ રહેશે ને? સારું. અને અહીંયા કોઈ આવે ફ્રેન્ડ ગ્રુપમાં તો મારી ઇમ્પ્રેશન શું થાય? ઓકે, હવે મારી તારી કોઈ વાત નથી સાંભળવી. હું નિર્ણય મારી રીતે લઈ લઉં છું. ઓકે? શું નિર્ણય લેવાના? બિચારી દામિની હતું કે સારું ઘર છે, લોકો સારા છે એટલે પરણાવી, પણ બિચારીને જો સાસુ સસરાનો ત્રાસ ને ત્રાસ. કોણ જાણે હવે કેવું ચાલતું હશે એનું. હે ભગવાન. તમને કહ્યું ને કે મારે હવે ઘરે નથી આવવું. ફોન નહીં કરતા મને. હજી એની એ જ રામાયણ છે? હવે તો ગજબ થઈ ગયું બા. કેમ વધારે વધી ગયો ને એનો ત્રાસ? હા નહીં મારી દેરાણી હા મારા મમ્મી પપ્પાને સાચવવાની ના પાડે છે. કેમ? તારા એકલાના જ છે સાસુ સસરા, એના નથી?
એ એવું કહે છે કે અત્યાર સુધીની ઉપજ તમે લીધી છે ને અમારે ઉપજ નથી જોતી, પણ અત્યારે જે ખર્ચા વધી ગયા છે ને એના કારણે તમે એમને સાચવવાની ના પાડો છો. એટલે એણે ના પાડી દીધી કે હું છે ને એમનો કોઈ વેતરા નહીં કરું, હું નહીં સાચવું. એટલા વર્ષ તો અમે સાચવ્યા, તો એને ખબર નથી પડતી કે હવે એને સાચવવા જોઈએ. કેમ એના ભાઈ ભાભી એના મા બાપને સાચવવાની ના પાડી દેશે તો કેવી હાલત થશે એની? સમજ નથી પડતી કે પોતાની ફરજ શું હોય. આ સમજતી નથી એટલે તો બધો કંકાસ છે ને. જો મને છે ને એ લોકોને રાખવામાં કાંઈ વાંધો નથી, પણ એ લોકો એમનો ગામડિયાનો વેશ મૂકતા જ નથી. અમારા સસરા ઘરે કોઈ 5 માણસ આવ્યું હોય ને તો પણ એમના ઉપર દાંત કાઢ્યા કરે છે. કસાઈમાં કોઈમાં ભળતા જ નથી. એ લોકો અલગ અલગ જ કરી આવે હંમેશા. પણ મહેમાન આવે તો એની સાથે તો સારી રીતે બોલવું જોઈએ ને, કંઈ વ્યવહારમાં વાત કરવી જોઈએ કે નહીં, એટલી અક્કલ નથી એનામાં. હવે એમની ગામડાની ભાષા બોલ્યા કરે અને ઘરે મહેમાન આવે એ શહેરના હોય, ના આમનું સમજે કે ના એમનું સમજે. તો હવે શું કરીશ તું? ખબર નથી, પણ એક વાત તો ફાઇનલ જ છે કે હું એ લોકોને નથી સાચવવાની. હવે જે થવું હોય એને થાય. તમને ખબર છે, હા, ઘરે કોઈની સાથે બોલવા જેવું નથી રહેવા દેતા. નહીં ખાવા પીવામાં ધડો હોય કે નહીં બોલવા ચાલવાનો. એક તો એ લોકો આવ્યા, હું તને એક વાત કહું, આ ગામડાના લોકોને છે ને કોઈ નીતિ નિયમ ન હોય. આ તારા ઘરે આવ્યા ને કાંદા લસણ ખાવાની ના પાડે જ. અત્યારે તમારા ઘરમાં કાંદા લસણ વગરની જ વસ્તુઓ બનતી હશે ને, કે એના માટે તું અલગ બનાવે છે? ના રે ના, ખાવું હોય તો ખાઈ, નહીં તો કાંઈ નહીં. મારે શું કામ અલગ બનાવવી જોઈએ? એમના વેતરા કરવા થોડી ગઈ હતી ત્યાં. અને એમ પણ હા, મહેમાન આવે ને ત્યારે તો ઇજ્જતનો ફાલુદો કરી નાખે છે. અરે મહેમાન આવ્યા હોય ને હસતા હસતા બહાર વયા જાય છે, બેસતા પણ નથી. લ્યો, એટલે એટલો વ્યવહાર નથી સમજતા એ લોકો. ક્યાંથી સમજે? આવકાર આપતા નથી આવડતું સરખું. એ તારા દેરને વાત કરી, તારો દેર શું કહે છે? હવે એમને તો સાચવવા જ છે, પણ આ અનેરી એ સમજવી જોઈએ ને. એ કોઈ વાતે માનવા તૈયાર જ નથી. આજકાલની બાયું બસ પોતાનું ધાર્યું કરવું છે. સાસુ સસરા કોઈને ગમતા નથી. એમાંય તે તો અત્યાર સુધી સાચવ્યા. ઉપજ આવતી હતી તે એ લોકોને સાચવ્યા, તે બધી સેવા કરી, એ લોકોના બધા કામકાજ કર્યા, તો ઓલીની કાંઈ ફરજ જ નથી. હું તો કહું પહેલેથી જ છે ને આવી રીતે કરવું જ નહોતું જોઈતું. મહિનો અહીંયા ને મહિનો ત્યાં, તો એને ખબર પડત. હા, ઉપજની લાલચમાં છે ને હું એમને સાચવવા લાગી. મને થયું કે જે પણ આવશે ઉપજ એ અમારી જ આવશે ને. પણ હવે તો ત્રાસી ગઈ છું એમનાથી. બા, મેં છે ને નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું બેટા? હું હવે ઘરમાં નથી જવાની. અશોકને પણ કહી દીધું છે કે તમારા મા બાપ જ્યાં સુધી આ ઘરમાં રહે છે ને ત્યાં સુધી મને ન કહેતા ઘરે આવવાનું. હવે તમે છે ને ત્યાં જાઓ ને મારા છૂટાછેડા કરાવી દો. દામિની, થોડીક શાંતિ રાખને બેટા. આટલો વખત તું ધીરજથી રહી છે ને, થોડી વાર વધારે હું આવીશ તારા ઘરે અને હું તારા સાસુ સસરાને સમજાવીશ કે કેવી રીતે રહેવાય અને કેમ ન કરાય. મને ખબર છે બા, ધીરજના ફળ મીઠા હોય છે, પણ જમાનો બદલાઈ ગયો છે. હવે વધારે ધીરજ ધરીએ ને તો ફળમાં કીડા પડી જાય છે. આપણે કીડા નહીં પડવા દઈએ. અને હું પાકે પાયે તારા સાસુ સસરાને અહીંયાના રીતિ રિવાજ કેમ રહેવું કેમ ન રહેવું એ હું સમજાવવાની કોશિશ કરીશ. તમને શું લાગે છે આ 5 વર્ષમાં મેં કોશિશ જ નહીં કરી હોય? અરે જેને સમજવું હોય ને એને સમજાવવામાં આવે છે, પણ એમનામાં સમજ શક્તિ જ નથી. બેટા, આ જમાનામાં કહેવત છે ને, પારકીમાં જ કાન વિંધે. એ તારું તો નહીં માને, કારણ કે સાસુ અને વહુનું પહેલેથી અંટસ થતી આવી છે આખી દુનિયામાં. જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી સાસુને ને વહુને આજ સુધી બન્યું જ નથી. એટલે તમારા બંનેમાં બનવાનું જ નથી, કારણ કે સાસુને એમ થાય મારા દીકરાને લઈ લીધો છે એટલે તું એને ગમે નહીં, અને તું જે પણ કહી એને સારા માટે કહીને તો એને એમ થાય કે આ આટલી નાની થઈને અમને શું સમજાવે છે, એટલે એ નહીં માને. હું આવીશ ને હું બધું આ સમજાવીશ. બધી કહેવાની વાતો છે. તમારે સમજાવવું હોય ને તો સમજાવી દેજો, પણ મારી એક વાત યાદ રાખજો, આ લોકોને ધમકી નહીં મારો ને તો સુધરશે નહીં. અશોકને છે ને ધમકી મારવાની જરૂર છે. હા, ધમકી તો નહીં મારું, પણ હું એવી રીતે સમજાવીશ ને કે એ લોકો સમજીને કંઈ પણ નિર્ણય લેશે જ. સારું. જો હું તમને નિરાશ કરવા નથી માંગતી, પણ અત્યારે જે હું સાંભળીને આવી છું ને એ જ વાત કરી રહી છું. હું સાંભળીને આવીને હું તારે વાત કરવી છે. હું હમણાં આવતી હતી ને ત્યારે અશોક દેવેન સાથે ફોન પર વાત કરતો હતો. દેવેનને કહેતો હતો કે હવે મારે અહીંયા મમ્મી પપ્પા નથી રાખવા, તું લઈ જા. અને સામે દેવેને એમ કહ્યું કે
હું એ નથી રાખવા માંગતો. દેવેન તો એમ કહેતો હતો કે હું તો તારા જેટલું કમાતોય નથી, તો મમ્મી પપ્પાને કઈ રીતે રાખું. એટલે હું તમને કહું છું, આપણે ગામડે જતા રહીએ. અને તમે ગામડે આવા રાજી નથી થતા. ગામડે નથી જવું તો કાંઈ નહીં, પણ હવે આટલું બધું અપમાન સહન કરીને આ ઘરમાં નથી રહેવું. હાલો વૃદ્ધાશ્રમમાં જતા રહીએ. વૃદ્ધાશ્રમમાં? હા, અરે વૃદ્ધાશ્રમમાં જ આવી ને તો કાલ સવારે કોઈક આપણે બે દીકરાને સંભળાવશે, સમજ્યા? વર્ષો પછી આપણા દીકરાને જ કહે કે તમારે છે ને તમારા મા બાપને હાંસવવાની ટેવ જ નહોતી. તો આપણા એવા શબ્દો આપણે દીકરાને સાંભળવા તો ખરા ને. એટલે એ જો ન કરાય અને આપણે જે આપણું બટકું રોટલો જે આપે એ આપણે આયા પડ્યું રહેવાય અને જે આપે એ આપણે સહન કરી લેવાનું છે, બીજું કાંઈ નહીં. સહન કર્યા સિવાય આપણે જિંદગીમાં બીજું કાંઈ રહ્યું નથી. વાહ, આપણે સહન જ કરે રાખવાનું, અને એ પણ કારણ વગરનું, વાંક ગુના વગરનું. જ્યાં આપણી ભૂલ જ નથી છતાંય સહન કરવાનું. ને છોકરાઓનો વિચાર કરવાનો કે લોકો છોકરાઓને શું કહી જશે. છોકરાઓએ એક પણ વાર વિચાર કર્યો કે મારા મા બાપ, મારા માવતર કઈ રીતે રહેશે? નહીં ને. તો પછી આપણે એ લોકોનો વિચાર શું કામ કરવો છે? રહેવા દો ને. આ બધી પડોજળમાં પડવું જ નથી. કહું છું, ચાલો વૃદ્ધાશ્રમમાં 2 ટાઈમનો માનનો રોટલો ખાઈશું. કોઈ વાતે વાતે આપણું આવું અપમાન નહીં કરે. આ ઘરમાં તો જાણે એમ લાગે છે કે દીકરો તો પોતાનો હોવા છતાં પણ પારકો થઈ ગયો, અને વહુ એની તો શું વાત કરવી. એ તો તમને કે મને સાસુ સસરા ગણતી જ નથી. એની નજરમાં તો હું ને તમે બંને નોકર નોકરાણી જેવા છીએ. જો તું એમ કહેશો કે ત્યાં આપણું માન તો રહે, પણ જો આપણી પોતાના ઘરે બટકું રોટલો મળે અને અપમાન થાય ને તો એ સહન કરી લેવાય. કારણ કે છે તો આપણા પોતાના ને. હવે આપણે પોતાના સભ્યો હોય ઘરના, હવે એમાં હું આપણે માન કે અપમાનની આશા રાખવાની? હવે જે એ આપણે કહે એ આપણે સાંભળી લેવાનું. અને હું તો એમ કહું છું કે આ કાનેથી સાંભળાય અને આ કાનેથી કાઢી નખાય. કારણ કે ગમે એમ તો એ આપણા દીકરા છે અને ઓલી બે આપણે દીકરાની વહુ છે, એટલે એમ ગણી તો એ આપણી દીકરીઓ જ કહેવાય ને. એટલે એવું આપણે મનમાં લેવાનું જ નહીં કે માન અપમાન. અને રહે તું આ કહેશો વૃદ્ધાશ્રમની વાત, તો વૃદ્ધાશ્રમમાં તો મારું મન નથી માનતું કે ત્યાં જ આવી એમ. સાચી વાત છે. મન તો મારુંય નથી માનતું કે દીકરાઓથી અલગ થઈને આ ઉંમરે વૃદ્ધાશ્રમમાં રહેવું. પણ મજબૂરી છે આપણી. જો આ ઘરમાં રહીશું ને તો રોજ ખડવા ઘૂંટડા જ પીવાના છે. એના કરતાં હાલો ને જતા રહીએ. કમસે કમ ત્યાં જે બટકું રોટલો મળશે ને એની શાંતિ હશે. હવે તું એટલું બધું કહેશો તો આ પેલો પ્રદીપ છે ને આપણા ગામનો, હા, હું એમની જ વાત કરતી હતી. એમને ફોન કરીને કહો ને, કા પછી એમને રૂબરૂ મળી આવો તમે અને વાત કરી લ્યો ને એની હારે, તો આપણું કંઈક ગોઠવણ થઈ જાય. એટલે આપણે આ ઘરમાંથી જઈએ પછી છોકરાઓ સુખેથી રહી શકે. હા તે એને હું બોલાવું અને એને વાત કરું, સમજા? કારણ કે એને બહુ ઓળખાણ છે અને એ બિચારો સેવાના બહુ કામ કરે છે, એટલે તો એ સુખી છે. એને જો સારો ધંધો ચાલે છે અને દેહમાં સારું છે, બધી રીતે એ સુખી છે. એટલે હું એને બોલાવીને એને બધી હું વાત કરી. સારું, વાત કરજો. કારણ કે વહુ મારું અપમાન કરે ને તો હું સહન કરી લઉં, પણ તમારું અપમાન મારાથી નથી જોવાતું. એ કાંઈ વાંધો નહીં, હું એને વાત કરી, સમજે? હવે કાંઈ વાત કરવાની છે? હું દર વખતે જઈ આવું ને તો એ આમ મોઢું પડેલું હોય અને બેઠો હોય. તને તો ખબર જ છે બધી. મારે હું એકની એક વાત તને ગીરા કરવી એમ થાય છે. અરે હું મેળ્યો તો, અશોકને મેળ્યો તો, દેવેનને મેળ્યો તો, બેયને મેળ્યો તો એમાં તારી ફરિયાદ આવી ને. તને તો મારા સ્વભાવની ખબર છે ને. હું ગામમાં કોઈને કાંઈ કહેતો, અરે એનો વાંક હોય ને સામેવાળાનો, તોય હું એમ કહું હશે ભાઈ જવા દે ને, મારી ભૂલ છે બસ, એમ કરીને હું જાતું કરતો હતો. અને એ એમ કહે છે કે મારો વાંક છે એમ.
આ તો એ જ વાક છે ને. હવે છે ને આપણે જો ભલે ગામડે 5 વખત કે 7 વખત સા પીતા હોય તો અહીંયા શહેરમાં આવો ને તો બાયુને બીજા કામ હોય. તમે અહીંયા આવીને નકરી સાવું માંગ્યા રાખો કે ભાઈ મને આ વખતે સાહેબ જો, પછી થોડી ઘણી મોળી આપે, તમારે હાલે નહીં. અરે પણ આરામ બરોબર છે. જો મેં કીધી ત્રીજી વાર શા માગી હોય તો એક સવારે હું માગું અને પછી બપોર પછી જરીક ખૂતો જોલું આવ્યું હોય એટલે એમ થાય કે હાલો જરીક 4 વાગે શા પીવું ત્યારે માગું. બસ 2 ટાઈમ શા માગું છું અને 2 ટાઈમ મને બટકું રોટલો એટલે કૂતરા નાખે એમ આપે છે, છતાંય હું સહન કરું છું ને એ એમ કહે છે કે મારો વાક છે. તો પણ સા માગતા હોય તો સા આવી એવી પી લેતા હોય તો તમે ગળી છે ને મોળી છે ને એવો બધા શું કામ પેતરા કરો? હવે પી લેવાય, સા પીવી ખાલી સા છે ને મગજનો વેમ છે, બાકી સા ગમે એવી હોય હાલે. હાલો સા હું પી લે, જેવી હશે એવી પી લે, પણ બટકું રોટલો તો ખાલી બટકું રોટલો એટલે કૂતરાને નાખે એમ હું કામ નાખે? જરીક તો કંઈક થાળે પસાડીને નાખે. જો આમ ખાવામાં બેસો ને તો આમ કરીને ધાડ નહીં ગાવ ગુડાવો લ્યો આયા ખાવ હવે ઢીસો એમ કરે લ્યો. હવે એ હને અત્યારની બાયુનો સ્વભાવ હોય. હવે એ આપણે એડજસ્ટ કરી લેવાનું હોય બધું. આવી રીતના નાની નાની વાતોને તમે મોટી કરો ને એ ન ભેગું થાય. કાં પછી ગામડે વયું જવાય. બેમાંથી એક રસ્તો છે. હવે જો હવે છે ને મારે ગામડામાં કંઈ જ્યાં જેવું રહ્યું નથી, કારણ કે જ્યાં જાઉં ને તોય હું મને એમ લાગે હું કેમ જીવીએ કે આ ગામમાં જે ગામમાં હું મેં આખું મેં જે ગામમાં વટથી જીવો છું, હવે એ ગામમાં હું જાઉં અને આમ મરેલની જેમ જીવું, અરે એની કરતાં તો મોત આવી જાય તો સારું. એટલે હવે છે ને મને એક રસ્તો સૂઝ્યો છે કે કોઈ એવો સારો વૃદ્ધાશ્રમ હોય ને તો મને તું કે જ્યાં મને હાસવે, મને તાર ભાભીને બેને હાસવે ને એવો કંઈ વૃદ્ધાશ્રમ હોય ને તો કે ને તો ત્યાં અમે 2 માણસ વ્યા જવી તો જરીક આ બાકીની જિંદગી છે એ તો હરખી રીતે જીવવી. હવે વૃદ્ધાશ્રમ તો છે મારા એક ધ્યાનમાં, પણ હવે ત્યાં છે ને તકલીફ એક છે, પૈસા દેવા પડે એમ છે. પૈસા કરતાં મેઇન વસ્તુ કે અહીંયા બાપુ છે સેવા સારી કરે છે, પણ એનો એક નિયમ છે કે જેને છોકરા હોય ને એને એ બાપુ નથી હાચવતા. જો આજે એ બાપુ છોકરાવાળાને હાચવવા મળે ને તો એની આશ્રમમાં 50 જણાની કેપેસિટી છે ને 500 જણા થઈ જાય એમ છે. કારણ કે બધા હરેક છોકરાઓને મા બાપ નડે જ છે. અરે પણ મારે છોકરા તો છે પણ એ છોકરા નહીં જેવા છે એવું જ તને ખબર જ છે ને. મારે હસોડા છોકરા ન હોય ને એમ જ કહેવાય એવું જ છે મારે જે. પણ બધાને એમ જ છે, બધાના છોકરા અત્યારે નહીં જેવા ગણો ને એવા જ છે. તો હું અત્યારે જેટલા આશ્રમ ચાલે છે, વૃદ્ધાશ્રમ ચાલે છે, તો બધા એવી રીતના એક લેવા માંડી છે. તો એ લોકો વૃદ્ધાશ્રમ ચલાવશે કે ધર્મશાળા એ ખબર નહીં પડે એને. અરે પણ તારી કંઈક ઓળખાણ હોય તો એમ કહે ને કંઈક જરીક તારું બહુ આવતું કામ કરશો સમજ્યા, બધા સમાજ સેવાના વિધવા બાઈઓને તું મદદ કરશો, બધી ઓલું કીટ પૂરી પાડશો, તો આ ભાભો તને નથી દેખાતો. અરે એ બધું કોના માટે હોય? જે નિરાધાર હોય ને એના માટે અમે સેવા કરીએ છીએ. તો કે નિરાધાર લોકો હોય એને કરીએ છીએ. આશ્રમવાળા હાચવે છે તો કોને હાચવે? નિરાધાર હોય એને હાચવે. હવે તારે 2 આધાર છે, 2 કંધોતર જેવા છોકરા છે, 2 છોકરાની વહુઓ છે, બધું ઘરે થાય છે, તો મારે અહીંયા બતાવું તો કારણ શું બતાવું કે ભાઈ આ લોકોને આ તકલીફ છે? ક્યાંક તો બતાવું ને મારે. જિંદગીમાં મને અત્યારે મારી ભૂલ સમજાણી છે. અત્યારે મને પસ્તાવો થાય છે કે 2 તું કહેશો કંધોતર જેવા દીકરા છે. હવે અત્યારે એમ થાય છે આની કરતાં તો વગર દીકરા અમે હારા હતા સમજ્યા. તો કાંઈક વૃદ્ધાશ્રમ વાળો તો લે તમને કે હાલો ભાઈ આ બિચારા 2 ગઢિયા છે ને દીકરા નથી બેને, તો એ તો અમને હાસવત જોયું. આ જ કિસ્મતનો ખેલ કહેવાય. આ નસીબ મારા પાંગળા છે કે દીકરા છે એટલે અમને ઓલા વૃદ્ધાશ્રમ વાળા રાખતા નથી. હા એ વાત તો છે 100%. તોય છતાં હું વાત કરી લઉં બીજા એવા વૃદ્ધાશ્રમ કોન્ટેક્ટમાં છે, કદાચ ત્યાં એવું કંઈ હોય કે ભાઈ પૈસા ભરીને લોકો રાખતા હોય તો આપણે એ વ્યવસ્થા કરીશું. પણ હું તો એમ કહું કે જ્યાં સુધી વૃદ્ધાશ્રમમાં ન જાવ ને ત્યાં સુધી વધુ સારું. કારણ કે આમાં પછી ઇજ્જત જાય ખોટી તારા છોકરાની ને બધાયની. હું તો મારી નજરમાંથી આવશે ને નિષ્ણાત થઈ જ ગયો છું, પણ એવું હોય ને તો એ વૃદ્ધાશ્રમવાળાને તું કહેજે સમજ્યા કે હું અહીંયા કામ હોતે ને કરી તમ તારે આવ એમણે બેઠો નહીં ખાવ, એનું જે છૂટક સવાયું કામ હશે ને એ બધું અમે 2 જણા કરશું. કાંઈ વાંધો નહીં. તો હાલ ને હવે હું બપોર પછી એવું લાગે ને કોન્ટેક કરી લો ને પછી હાંજકના કેવડાવું હો ને. હા તે સારું કહેજે. એ સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેળ આવી જાય તો સારું ભાઈ. આવાના મેણા ટોણા સાંભળવાની કરતાં કંઈક હરખી જિંદગી તો જીવવી. આ વેવાણ કહેતા હતા કે આપણને મળવા આવવાના છે, પણ શું વાત હશે કે તમને ને મને મળવા આવે છે? અને દીકરીને કંઈક ઠપકો દેવો છે, આપણને હાસવતી તો નથી. મને એમ જ લાગે છે કે આ દામિનીને ઠપકો દેવા જ આવતા હશે કે આવું ન કરાય તારા સાસુ સસરા હારે. નક્કી મને એમ જ લાગે છે.
આ ઈ માની જાય તો સારું એનું તો કારણ કે રીચાબેન, જય શ્રી જય શ્રી આવો. કૃષ્ણ. બેસો. કેમ છે તબિયત પાણી? સારું હો. હારા છે. પણ તમે આમ અચાનક મને ફોન કર્યો, કહ્યું કે તમે આવવાના છો, પણ હું કામ હતું કાંઈ એટલે આમ ઉતાવળીએ હા, તમે કંઈ- કીધું કે આજે ને આજે જ આવું છું તો ચિંતા થઈ કે શું વાત હે. રીચાબેન, નરેશભાઈ, જ્યારે દીકરીની માં દીકરીને પરણાવી દે છે ને, સારું ઘર સારો છોકરો જોઈને, અને એ પણ પાછું બહારથી પણ ખબર પડતી હોય છે કે એ લોકોના ઘરના માણસો સારા છે, છોકરોય સારો છે, આપણી દીકરી ત્યાં દુખીએ નહીં થાય ને આંસુય નહીં પાડે, એટલે માને સંતોષ થાય, માં ખુશ રહે. પણ ખબર નહીં કેમ અહીંયા એવું તો મને કાંઈ જોવા ન મળ્યું. અને શરૂઆતમાં તો હું એમ સમજતી હતી કે હશે મારી દીકરીને નહીં ફાવતું હોય અથવા તમારી સાથે નહીં રહી શકતી હોય, સહન નહીં કરી શકતી હોય એટલે ફરિયાદ કરે છે. અને મેં એને પહેલાં સમજાવવાની પણ બહુ કોશિશ કરી, પણ ધીમે 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 મને ખબર પડી કે તમે લોકો બહુ હેરાન કરો છો. હું વાત કરો છો બેન તમે? હા, અરે અમે તો એને અમારી દીકરી જ માનવી છે બી. કોઈ દિવસ ક્યારેય એને કાંઈ કીધું નથી અને કોઈ દિવસ એને ક્યારેય અમે ના નથી પાડી. એને જ્યાં જવું હોય ત્યાં, અને અમારે અમારે એને પૂછવું પડે બધું કે અમે આમ જાવી છીએ, અમારે આ ખાવું છે, બધું અમારે એને પૂછીને અમારે કામ કરવું પડશે. બાકી તમારી દીકરીને કોઈ દિવસ અમે કાંઈ નથી કીધું. નક્કી મને લાગે છે કોક અજાણે તમારી કાન ભંભેણી કરીએ છીએ. ના નરેશભાઈ, રીચાબેન, આપણે આપણા ઘરમાં આપણી રીતે જિંદગી જીવતા હોઈએ ને, અને પછી આપણે જ્યારે બીજે રહેવા જતા હોઈએ એટલે કે આપણા દીકરાના ઘરે કે ક્યાંય પણ, તો થોડાક એ લોકોના રીતે રહીએ તો પછી આપણે પોસાઈએ. પણ ત્યાં જઈને પણ આપણે આપણી જ ટેવો થોપી જ બેસાડીએ કે મને આ જ જોઈએ, આ જ ટાઈમે જોઈએ, આમ જ જોઈએ, તો સામેનું માણસ કંટાળે ને. અને હું તો એમ કહું છું કે ઘર દીકરાનું હોય કે દીકરીનું હોય, પણ જો એ લોકોને મા બાપ ન ગમતા હોય ને તો આપણે આપણો રસ્તો કરી લેવો જોઈએ. તમે એટલે તમે કહેવા શું માગો છો? સમજણ ન પડી તમને? એ શું કહેવા માંગે છે? એ એમ કહેવા માંગે છે કે મારી દીકરી દામિની તમારા લોકોથી દુઃખી છે. તમે અહીંયા રહો છો એનાથી મારી દીકરીને તકલીફ છે. વેવાણ સીધું નહીં પણ ગોળ ગોળ કરીને આપણને વાત કરી રહ્યા છે. જુઓ, પહેલી વાત તો તમને કહી દઉં, જો દીકરાને જન્મ મેં આપ્યો, પાડી પોસીને મોટો અમે કર્યો, એને આ સમાજમાં ઉઠવા બેસવાને લાયક અમે બનાવ્યો. ત્યારે જ કોઈ માવતર પોતાની દીકરી આપે છે. અને જ્યારે દીકરી કોઈ ખોટું કામ કરે ને તો માવતર એવી સલાહ આપે કે આવા ખોટા કામ ન કરાય બેટા, તારા સાસુ સસરાને મા બાપ જ બનાય. હું નથી કહેતી કે દુનિયાના દરેક સાસુ સસરા સારા જ હોય, ક્યાંક એવા હોય છે કે વહુને દુઃખ પણ આપે છે, પણ અમે અમારી વહુને કોઈ દિવસ ઊંચા અવાજે પણ નથી બોલી. છતાંય હશે તમે કહ્યું એમ કે દીકરા અને વહુને ન ગમતું હોય ને તો બીજો આપણો રસ્તો કરી જ લેવો જોઈએ. વેવાણ, તમારા ઘરનો વહીવટ હું તો ન કરી શકું, પણ પારકી દીકરી જે ઘરમાં દુઃખી હોય ને એ માવતરે વિચારી જ લેવું જોઈએ. તમારે 2 દીકરા છે તો શા માટે તમે બંનેના ઘરે નથી રહેતા? શા માટે એકના જ ઘરે રહ્યો છો? બંનેના ઘરે વારાફરતી રહ્યો ને તો બંનેને તમારા સેવાનો લાભ મળે, તમારું કામ થાય અને તમને જરાક વાતાવરણ અલગ અલગ મળે. વેવાણ, અમે લોકો જ્યારે નોખા થયા ને છોકરાઓ જુદા રહેવા ગયા ને ત્યારે જ નક્કી કર્યું હતું. તમારી દીકરીએ મોટા ઉપાડે કહ્યું હતું કે મમ્મી પપ્પાને તો હું જ સાચવીશ, અને ત્યારે અમે નક્કી કર્યું હતું કે અમારી કમાણીના જે કંઈ પણ રૂપિયા આવશે એ અમે અમારા મોટા દીકરા વહુને આપીશું. હવે અમારા હાથ પગ નથી ચાલતા એટલે તમારી દીકરીએ તમારા આપેલા સંસ્કારનો રંગ બતાવ્યો. પણ હશે, અમને તો એમ હતું કે તમે તમારી દીકરીને સમજાવવા આવતા હશો. અમને નહોતી ખબર કે અમને જ સમજાવવા આવી રહ્યા છો. અત્યાર સુધી તો હું એને જ સમજાવતી હતી, પછી ધીમે ધીમે મને લાગ્યું કે ના ના એની વાત બરાબર છે. અને હા, એણે શરૂઆતમાં એમ કીધું કે ના માવતરને તો હું જ સાચવીશ, તો એ જ તો એના સારા સંસ્કાર હતા ને. પણ
એ વખતે તમારે જ નક્કી કરી લેવાનું હતું કે બંનેના ઘરે થોડો થોડો સમય રહેશું. તમે લોકોએ આવો વિચાર કરીને બહુ મોટી ભૂલ કરી છે. અને હજી એ કહું છું થઈ ગઈ અમારાથી ભૂલ. અને હજી એ કહું છું કે મોડું નથી થયું. તમે જે કમાણીના પૈસા તમારા એક દીકરાને આપો છો ને એની સાથે રહ્યો છો ને એના કરતાં મારી જીભ તો નથી ઉપડતી પણ છતાંય કહેવું પડે છે કે એના કરતાં કોઈક વૃદ્ધાશ્રમમાં રહ્યો ને અને ત્યાં તમારી કમાણી આપો તો ત્યાં સેવા પણ થશે તમારી પણ અને એ લોકોની પણ. એ લોકોને પૈસા મળશે જેનાથી બધાને લાભ મળશે અને એ લોકો તમારી સેવા કરશે એટલે તમારે ક્યાંય ફરિયાદનો મોકો જ નહીં રહે. તમને તો વેવાણ એમ જ હશે ને કે હું ક્યારે વૃદ્ધ થવાની જ નથી. અરે તમે અત્યારે વૃદ્ધ છો. આ તો ભગવાન હારા છે કે તમારા દીકરાને સદબુદ્ધિ આપી છે ને તમને એ રાખે છે. પણ હું ભગવાનને પ્રાર્થના કરી કે મારા દીકરા અને મારા દીકરાની વહુ જેવી બુદ્ધિ તમારા દીકરાને કે તમારા દીકરાની વહુને ન આપે. ઓફિસે બોલાવું તો એટલું મોડું થાય, અહીં ઘરે બોલાવું તો એટલું બધું મોડું થાય. બોલો. આવો આવો, કેમ છે? સારું છે. હું આખો ડે તમે આમાં જ પડ્યા હોય. શેર બજારનું કરું છું ને એટલે ફોન હાથમાં જ રાખવો પડે. એવું છે? હા. હા. હવે કાંઈ સમજાય છે હું બોલું એમાં? જો હવે હું તમે તું અહીંયા કહેવાનો શું કામ બોલાવ્યો છે એ મને કહી દો ને સીધી રીતે. એ હું કામ બોલાવ્યો છો ને એ હું કહું છું, પણ આ હું તને તમે શું કામ કહું છું એ ખબર છે? શું કામ? હવે તમારે સુધરવાનું છે. એટલે એટલે ને બટલે ને એ બધું એક બાજુ રાખો. અને હું શું કહું, આ મમ્મી પપ્પાએ એક હારે બધાને બોલાવ્યા છે. શું કામ બોલાવ્યા છે એનો જવાબ આપશો તમે? મમ્મી પપ્પાએ આપણને બધાને બોલાવે છે એનો જવાબ હું આપું એમ? હા મારી પાસે જવાબ આપો છો તમે? હા. આ એટલે મમ્મી પપ્પાએ શા માટે બોલાવે છે એની વાત મને ખબર છે એમ? હા, બધા કારનામાં તમારા બે જણાના છે. જો મમ્મી પપ્પા તારી ભેગા રહી છે એટલે મમ્મી પપ્પાએ શા માટે બોલાવ્યા છે, શું કામ છે, શું કહેવાના છે અને શેના માટે બોલાવ્યા છે એ બધી તો પહેલા તમને ખબર હોવી જોઈએ. ના ના, આ બારોબાર વહીવટ થઈ ગયેલો છે અને બધાને ભેગા કરવાનું છે. મને તો બધી ખબર પડી ગઈ. હું વારંવાર વહીવટ કર્યો છે. શું કહેવા શું માંગો છો તમે? હા, મમ્મી પપ્પાને તેજ ચડાવ્યા છે ને? હે? હોડી મીન ચલાવ્યા છે એટલે એ વોડી મુની અંગ્રેજી બંગ્રેજી એક બાજુ મૂક. અત્યારે જે વાત હાલે ને ઈ ગુજરાતીમાં જ બોલ. સમજો તું? તારે ન્યા હું પંચાયત કરવાની જરૂર હતી? હે? પણ શું પંચાયત કરી મેં? આ બધાને ભેગા કરીને તું સાબિત શું કરવા માંગશો? જો પેલી વાત તો એ કે મમ્મી પપ્પા તમારા ભેગા રહી છે અને તમારા ભેગા રહી છે તો શું કહેવાના છે, શું કરવાના છે, આ બધી વાતની તમને ખબર હોવી જોઈએ. આ મમ્મી પપ્પાએ શા માટે આપણને ભેગા કર્યા છે ને? હવે અટકી જા. આ જે અટકતો બોલશો ને એટલે આ સાબિત થઈ ગયું કે આ બધા કારનામાં તારા જ છે. શું કારનામાં મારા છે? પણ જે હોય એ વાત કરો ને સીધી. હા, બસ આવી રીતે બોલ ને. અટકતો બોલ ને એટલે વધારે શંકા જાય કે આ તે જ કર્યું છે. બોલો શું કહેવા શું માંગો તમે? હું એમ જ કહેવા માંગુ છું આ તમને બેયને હું એમ જ કહેવા માંગુ છું કે આ તમને બેયને બોલાવ્યા અને અમને બેયને ઘરે રહેવાનું કીધું છે. બરોબર? એટલે કાંઈ નવું મંડળ ચાલુ કરવાનું છે. જે મંડળ ચાલે છે ને એ બરોબર ચાલે ને બહુ મોટી વાત છે. તો આ બધું શું છે? શું છે એટલે? હા, બોલાવીને આ શું કરવાના છે? અરે પણ હું એમ કહેવા માંગુ છું કે મમ્મી પપ્પા તમારી ભેગા રહે છે તો તમને ખબર હોવી જોઈએ ને. મને શા માટે પ્રશ્ન કરો છો? અરે. હું મમ્મી પપ્પા નથી મળ્યો, બરાબર છે? બારોબાર વહીવટ થઈ ગયો. હું કહેવા માંગુ છું તમે? તમારે નો સાચવવા હોય તો સીધી રીતે ના પાડી દો ને. તો નથી થાશો વાત. હા, તો પછી બીજી વહીવટ કામ કરો છો? મારે નથી સાચવવા, તમારે નથી સાચવવા, મમ્મી પપ્પા નક્કી કરી લેશે એની રીતે. લે મેં તો કીધું આગળ તે મને એમ કીધું ને કે તમારે નથી હાસવા તો હું એમ બોલશે કે હવે હું હાસવાઈ, પણ એમ ન બોલ્યો. મારી સાચવવા છે પણ તમારે જેમ નથી સાચવવા ને, જે રીઝન છે ને એવી રીતે મારી પાસે પણ કંઈક કારણ છે કે મારે શા માટે નથી સાચવવા. અનેરી જ્યારથી તારી જિંદગીમાં આવી છે ત્યારથી આમ નવી તરંગ ઊભી થઈ છે ને. નકર પહેલાં તો કોઈ દી મારી સામે ઊંચા અવાજે ન બોલતો અને આવી ત્યાં ડાયરેક્ટ નો ખાચ્યા. હે? તો તમે પહેલાં તો મમ્મી પપ્પાને સાચવતા જ હતા ને, અને આજ સુધી આપણા બે વચ્ચે બોલવાનું ક્યારેય નથી થયું. ભાભી આવ્યા ને
ત્યારથી બધું લખે ચડ્યું છે. તાર ભાભીનું નામ તો લેતો જ નહીં હો. અનેરીનું નામ લેવાનું જ નહીં હો. હા તાર ભાભી આવી ને ત્યારથી મારો પગાર ય કેટલો વધી ગયો અને મને છે ને ત્યારથી ને શાંતિ છે હે ને? સમજો હા બાકી મારા ભણતરમાં કાંઈ લેવાનું નહોતું અત્યારે જો નોકરી સારી છે બધી રીતે સારું અને સાંજે જો મારી વાત સાંભળ સાંજે કાંઈ ઝઘડા થાય ને કાંઈ બોલાઈ જાય ને તો પછી રાયડું નહીં નાખતો સ્વભાવ બધું સારું છે પણ આ સ્વભાવ ચેન્જ થઈ ગયો એનું શું કરીશું? એ બધું ચેન્જ થઈ જાય બરોબર તું ખાલી સાંજે પડવા દે આજ હા તો રાતે- કરવા દે સાહેબ, બીજું શું હોય તો અત્યારે વાતું કામ કરીએ છીએ? હા રાતે અંધારું હોય ને અંધારામાં તમને ચારે ને આ ઘરની ચૂપ, શાંત પડવા દે. એટલે અહીંયા શું જગન્નાથનો પ્રસાદ બટાય છે ને એટલે આપણે અડધો કલાકથી અહીંયા બેઠા છીએ એકાબીજાના મોઢા જોઈ રહ્યા છીએ તો મોઢા જોવા બોલાવ્યા છે. વોટ્સઅપ કરી દેતા ફોટા જોઈ લે. હવે બોલવાનું છે કે નહીં તમારે? હા બેટા, આજે તમે મને કીધું કે તમારે કાંઈ બોલવું છે એમ. બાકી આ હું આવ્યો ને તમારી ભેગો રહેવા ત્યારથી મારું કોઈએ કાંઈ સાંભળ્યું નથી અને કોઈએ કાંઈ મને બોલવા દીધો નથી. જો મોકો પપ્પા, મળ્યો છે તો બોલો ને ફટાફટ. બોલો બોલો બાઈક લઈ આવો હે જો બેટા, તમે નાનપણથી તમને મેં મોટા કર્યા, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી, ભણાવ્યા ગણાવ્યા. મારે તેવડ નહોતી ને છતાંય પારકી દાડીઓ કરીને તમને બધાને મેં તમારી ઈચ્છાઓ પૂરી કરી. તો કોઈ દિવસ દુઃખ શું કહેવાય એ કોઈ દિવસ તમારા ઉપર મેં જતાવા જ નથી દીધું. ને એટલે છેલ્લે હવે હું એક વાત કહું છું તમને કે અમારું જે છે ને દેશમાં જે છે અમારા આ તારી માના ઘરેણાં છે એ બધું હવે અમે તમને આપી દેવી છે. થેન્ક યુ. હા તો શું તમે ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા તો તમે કોઈ ઉપકાર કર્યો છે? તમારી ફરજ જ નિભાવી છે ને? હા, અમે તો અમારી ફરજ નિભાવી, પણ અમારા દીકરાઓ એમની ફરજ ભૂલી ગયા છે. પણ દુઃખ નથી, અફસોસ છે એક વાતનો કે અમારા સંસ્કારોમાં ક્યાંક કમી રહી ગઈ. અમે એ લોકોને સમજણ આપવામાં ક્યાંક પાછા પડી ગયા કે આજે સગા દીકરા હોવા છતાં પણ મા બાપે વૃદ્ધાશ્રમની વાટ પકડવી પડે છે. લે આ નવો શબ્દ વૃદ્ધાશ્રમ એટલે હવે હું અને તારી મમ્મી આજથી અત્યારથી જ વૃદ્ધાશ્રમમાં રહેવા વ્યા જાય છે અને આ બધું તમને આપી દેવી છે. પણ જો પપ્પા હું એમ નથી કહેતો કે તમને હું વૃદ્ધાશ્રમમાં મોકલી દઉં બરોબર પણ હું અત્યાર સુધી મેં તમને હાંસવા તો હવે આ દેવેનને કહું છું કે હવે તું હાંસવ બરોબર. બેટા તું દેવેનને હાચવવાનું કે વૃદ્ધાશ્રમમાં મોકલવાનું કે થયું તો બધું એક જ ને. તું તારી ભેગા તો અમને રાખવા નથી માગતો ને. કેમ તમને એવું લાગે છે કે તમારો નાનો દીકરો તમને જેમ વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવે એમ રાખશે? જો અશોકભાઈ, હા તમારા મમ્મી પપ્પાને નથી સાચવવા તો આટલું બધું લાંબુ કરવાની કાંઈ જરૂર નથી. સીધી રીતે કહેજો ને કે તમે અમને પોહાતા નથી એટલે તમે હવે અમારા ઘરમાં નહીં રહી શકો. ઉપર એક મિનિટ તમે અત્યાર સુધી અહીંયા રહ્યા તમને એકઈ ટાણું ભૂખ્યા રાખ્યા હે? ભૂખ્યા નથી રાખ્યા. ભૂખા તો ભગવાન કોઈને નથી રાખતું. રોટલો રાત પડે ને એટલે આપી જ દે છે એટલે એવી બધી વાત કરવાની જરૂર જ નથી. હા બેટા, ભગવાન ભૂખ્યો ઉઠાડે છે બાકી ભૂખ્યો હુવડાવતો નથી. અને તું એમ કહેશો કે ભૂખ્યા રાખ્યા તો અમે 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 જાણવી છીએ કે અમે બટકું રોટલો કેમ ગળે ઉતારતા હતા. આ દામિની અપમાન કરી કરીને તો મને રોટલા આપતી હતી. ભાઈ એવા માન કે અપમાન તમારું પેટ તો ભરાતું હતું ને. હા, અમે પેટ ભરી જ લેતા હતા. અમે એમ માનતા હતા કે બે જન્મમાં અમે કોઈક એવા પાપ કર્યા છે ત્યારે જ આપણે આવા અપમાનના ઘૂંટડા સહન કરવા પડે છે ને એમ માનીને અમે આયા રહ્યા છીએ બેટા. પણ તને તો આ વાત નહીં સમજાય. છોડો ને, નથી મોટા દીકરાએ આપણને રાખવા કે નથી નાનાએ રાખવા તો પછી શું કામ એ લોકોની સાથે બહેસ કરો છો? આપણે આ ઘર છોડીને જઈએ છીએ એ નિર્ણય બરાબર લીધો છે. સાંભળી લો, તમારા પપ્પાએ ગામડાની હંધી જમીન તમારા નામે કરી નાખી છે એટલે કે તમારા બંને ભાઈઓને સરખે ભાગે વેચી છે. ગામડાનું મકાન એ પણ તમારા બંને ભાઈઓને અડધું અડધું મળશે. પછી તમારે વેચીને જે કરવું એ કરશો.
રહી વાત ઘરેણાની, તો જે ઘરેણા છે એ પણ મારી બંને વહુઓને આપી દેજો. અને ખાસ થોડી ઘણી જે મૂડી છે એમાંથી અમે માત્ર ને માત્ર 50,000 અમારી હારે લઈ જઈશું. કેમ કે ત્યાં અમને જો દવાની જરૂર પડી તો ટાણે કોઈ ઊભું રહે ના રહે. કારણ કે પોતાનું પેટ જ ના રહ્યું પોતાનું, તો ત્યાં જઈને પારકા પર તો શું ભરોસો કરવો. છતાંય સારું છે અમારું નસીબ કે વૃદ્ધાશ્રમ અમને આશરો આપવા તૈયાર થઈ છે. અરે હું તો 50,000ની ના પાડતો હતો તારી માને, પણ એ કે નહીં તમે બીમાર પડ્યા હોય તો. મેં કીધું બીમાર પડવી અને મરવી એ તો બહુ સારામાં સારું આપણા ભાગ કહેવાય કે આપણે મરી જ આવી. બસ બસ મમ્મી, બસ પપ્પા, જો તમને મોટા ભાઈ સાચવવા ના માગતા હોય ને તો કંઈ વાંધો નહીં, પણ તમારે વૃદ્ધાશ્રમમાં જવાની કાંઈ જરૂર નથી. તમને આ તમારો નાનો દીકરો સાચવશે. ના, હું એમને મારા ઘરમાં નહીં આવવા દઉં. સામું બોલવાનું હવે બંધ કરી દેજે. જો તારે એને ઘરમાં ના આવવા દેવા ને તો તારી પણ ઘરમાં આવવાની કોઈ જરૂર નથી. જો અત્યારે તને એક વાત કહી દઉં, મમ્મી પપ્પા હવે વૃદ્ધાશ્રમની જગ્યાએ આપણા ઘરે રહેશે. અને જો મમ્મી પપ્પા આપણા ઘરે રહેશે તો હું આપણા ઘરે નહીં રહું. ઓકે, મને મંજૂર છે. જો તારે મારી સાથે ના રહેવું હોય તો મને ફાવશે, મને ચાલશે, પણ મમ્મી પપ્પા મારા ઘરમાં રહેશે રહેશે અને રહેશે. આશ્રમમાં તો હું એને ક્યારેય નહીં જવા દઉં. અરે બેટા એવું નહીં કરે, તું તારું ઘર હું કામ ભાંગે છે અમારી હાટું? અમે જેટલું જીવાય બસ. એટલું જીવવાના છે. બસ, તમારે કાંઈ બોલવાની જરૂર નથી. અત્યાર સુધી તમે ઘણું બધું સહન કરી લીધું અને મેં ઘણી બધી વાતોને લઈને આને જેમ કીધું ને એમ નાચી લીધું, પણ હવે નહીં. હવે વાત સમજણની આવી ગઈ છે. તો મને સમજણ પડી ગઈ છે કે જે વ્યક્તિ એક પત્ની તરીકે પતિની આટલી વાત ન માની શકે, એના મમ્મી પપ્પાને સાથે રાખવાની વાત ન માની શકે, જે ક્યારેય નડતા જ નથી, તો પછી મારે એવી પત્ની જોતી જ નથી. એટલે તું તારા ઘરે રહી શકે છે, અત્યારે જવું હોય તો અત્યારે, અને રહેવું હોય તો મારી સાથે મારા મમ્મી પપ્પા સાથે રહેવું પડશે. નક્કી કરી લે. મારે નક્કી કરવાની કોઈ જ જરૂર નથી. હું જાઉં છું મારા તો પિયર. જા. અરે બેટા ચાલો આપણે આપણા ઘરે જઈએ. ચાલો આપણે આપણા ઘરે જઈએ. ચાલો.